વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સંપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યસુ સર્વદા સર્વકાર્યસુ સર્વદા. સદગુરુને ચરણે નમો વળી માંગું પ્રેમ પ્રસાદ. દયા કરી ગુરુ દીજ્યો હરિરસ અમૃત સ્વાદ. તો વણી શકું ના વર્ણવી મારા સદગુરુ તણુ સ્વરૂપ. બુદ્ધિ મન પહોંચે નહીં વળી ઉપમા રહિત રૂપ. તો પ્રથમ પૂરણ પ્રેમથી વંદુ સદગુરુ ચરણ. તાપ ટળે સંસારના વળી મટે જન્મ ને મરણ. બોલો સદગુરુ દેવ કી જય. નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. ગુરુ મહારાજના ચરણોમાં નમસ્કાર તેમજ સમસ્ત જગતજ્ઞાને મારા કોટી કોટી નમસ્કાર. આપણે સદગુરુ મહારાજે જે આપને બ્રહ્મ જ્ઞાનનું મન ચિંતામણી જ્ઞાન આપ્યું હોય એ જ્ઞાનમાં આપણે આગળ વધીએ. તો જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી ચાલુ કરીએ અધૂરેથી. તો સદગુરુ મહારાજ આગળ કહેરા કે સર્વ સૃષ્ટિને જે અતિ માન આપ વિશે નાહી અભિમાન. સર્વ સૃષ્ટિને દે અતિ માન દે એ ને આપ વિશે નહીં અભિમાન. પોતા વિશે જેને અભિમાન નથી બધાને માન દે બધાને નમી પડે એવો હોય ને એ જ ભગવાનને વાલો થાય, એ જ ઈશ્વરને મેળવ્યા કે બીજો મેળવ્યા કે નહીં. એટલે જ માન દે એ દાતાર કહેવાય અને જે માન લેવાની આશા રાખે એ ભિખારીએ. જે લે એ ભિખારી કહેવાય ને. લેવાવાળો ભિખારી કહેવાય પણ દેવાવાળો દાતાર કહેવાય. તો આપણે શું થવું? દાતાર થવું. દાતારની કિંમત આવે ને. દાતાર મોટો કહેવાય, ભિખારી નાનો કહેવાય. તો શેનું? પેલું તો માન દેવાનું દાતાર થવું. એટલે કીધું કે લેને કો સતનામ દેને કો અન્નદાન તરને કો આધીનતા ડૂબને કો અભિમાન. જેને સમજી લો કે તરવું હોય તો અભિમાનનો ત્યાગ કરવો પડે અને લેવું હોય તો શું લેવાનું? સતનામ. સતનામ કેને કહેવાય? એક ઈશ્વરનું નામ. એના ઈશ્વર સિવાય કાંઈ સત છે જ નહીં. એક સત હોય તો ઈશ્વર, બાકી બધામાં પરિવર્તન થશે પણ ઈશ્વર કાયમ છે, રહેશે અને હતા છે ને રહેશે ને કાયમ માટે. એમાં કોઈ ફેરફાર થશે નહીં. અને આપણે પણ એનો જ અંશ છીએ. એટલે જ કીધું કે એક અનાદિ અનંત તમે છો એમાં ના કોઈનો લાગો રે. હાથે કરીને સીધ હલકા પડો છો મનનું મોડાપણું ત્યાગો રે. આપણું મનનું મોડાપણું થઈ ગયું હોય ને એટલે આ બધી તકલીફે. એટલે આપણે મન લેવાનું દોડ કાઢી રહ્યા. મને કોઈક સન્માન કરે, મારું આ કરે, પણ એ તો બધા ભિખારીના કામે. પણ નહીં, માન દેતા શીખીએ તો દાતાર થઈ જઈએ અને એવા ભગવાનને વાલા એ થાય. તો એ જ આપણે પણ ભગવાનને વાલું જ થવું હોય ને તો આપણે એવા કામ કરીએ કે પ્રભુને વાલા થવું હોય તો અભિમાનને છોડતા જઈએ અને બધાને માન દેતા જઈને. લેવું હોય તો શું લેવાનું? એક સતનામ, ઈશ્વરનું નામ લેવાનું. નામ સિવાય બીજું કોઈ સત્ય છે નહીં. ઈશ્વરનું નામ જ એક સત્ય, બાકી જગતમાં બધું મિથ્યા એમ. તો આપણે આગળ સદગુરુ મહારાજ કહેરા કે કલ્પ વૃક્ષની પેરે સમર્થ ઉત્તમ હરિજન ટાળે અનર્થ. કલ્પ વૃક્ષ છે એના કરીને જ આપણે જઈએ જે ભાવથી ગયા ને એ વસ્તુની પ્રાપ્તિ થાય. તો એ ઉત્તમ હરિજન છે ને, ઉત્તમ ભક્ત, ઉત્તમ સંત, તો એના કરીને આપણે જે ભાવથી જઈને એવી પ્રાપ્તિ થાય. જેવો ભાવ હોય એવી પ્રાપ્તિ થાય. બારેથી ભલે નમાં જઈને પગ દબાવીને ગમે એમ થઈ, અંતરનો ભાવ કેવો હોય એવી ફળ પ્રાપ્તિ થાય. તમારું અંતર શુદ્ધ હોય તો ફળની એવી પ્રાપ્તિ થાય. અંતરમાં બીજું હોય, બારે બીજું હોય તો એવી પ્રાપ્તિ થાય. અને ઈશ્વરને વાલા થવું હોય ને તો અંતરમાં જે હોય એવું જ બારે વર્તન હોવું ખપે તો ઈશ્વરને વાલા તો થઈ શકાય. અંતરને બારે જો અલગ હોય તો ઈશ્વર તો બધું જાણેલા, એનાથી કાંઈ છૂપવું નથી. તો તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી ઉસકે આગે ક્યાં છુપાના જિસકે હાથ મેં જીવન દોરી. તો એનાથી કાંઈ છૂપવું નથી. આપણે ગમે એટલા બારે હખર વતાવીએ એનાથી હખર થઈ નહીં જઈએ. બારે ગમે એટલા રૂપાળા થઈને ફરીએ, ગમે એટલા આમ શું કહેવાય ઇન બિન કરીને ફરતા આવીએ અને આગા પાછા થઈએ ચાર માણસ કરીને આમ જો માંડ દેખે તો બધી સેવા બેવા કરીએ ને માંડ ના દેખે તો બેસી જઈએ. મારા જેવા તો એમ કરે હો. માંડ દેખે ને તો બહુ આગા પાછા થાવ, માંડ ના દેખે ને ત્યાં પછી હવે માંડ નથી હાલશે પડી. બીજાને ન કહેવાય ને કહેવાય, પોતામાંથી જ લેવું પડે. તો બધાને સમજી લેવાનું હોય કે કેમ આપણું હાલેલું.
તો આપણે સમજી લો કે જે અંદર હોય એવું જ બારે વર્તન થશે તો જ આપણું કલ્યાણ થશે, નહીંતર થશે નહીં. તો એવા ઉત્તમ હરિજન તો જે સમજી લો કે શું કીધું હોય કે જીવનની અધોગતિ થતી હોય, જેના જે અધોગતિના માર્ગે જતો હોય ને એને પાછા વાળે. એટલે કે યોગેશ્વર તે નરકે જતા જીવને પાછા વાળે, વૈકુંઠના માર્ગે લઈ જાય નરકે જતા જીવને. તો એ કયા? તો એ સમજી લો સદગુરુ મહારાજ હતા તો આપણે આ નાયો નરકે જ જતો હતો ને, અધોગતિના માર્ગે જતો હતો. તો સદગુરુ મહારાજે આવી અને એને પાછો ક્યાં ઉગાડી લીધો? વૈકુંઠના માર્ગે. તો પ્રભુના માર્ગે તો લઈ ગયા, પ્રભુનું ધામ તો પ્રાપ્ત થયું, પણ જગતની અંદર એના નામથી જ બીજાના કામ થતા થઈ ગયા. તો કંઈ એમને એમ ન થાય ને. તો આ બધા જે મહાપુરુષો થઈ ગયા, આજે આ માવજીદાસ મહારાજને આપણે યાદ શું કામ કરી રહ્યા? કેમ કે એને પણ એના જીવનમાં અનેકના ભલા કર્યા ને હજી આપણે માથા નમાવીને એના કામ કરેલા. તો આ ગુરુ મહારાજે તો એના કરીને શું કામ હજી તો એના શ્રીફળને ધજાવું એટલે ચડેલું કે એને એના જીવનને તીર્થરૂપ બનાવી દીધું. ને સદગુરુના વચનમાં રહીએ તો આપણે પણ તીર્થરૂપ થઈ જઈએ. તો યોગેશ્વર તે જે નરકે જતા જીવને વાળે, પણ એ કેવા હોય? કલ્પવૃક્ષ સમાન. પણ આપણો ભાવ પછી એવો હોવો જોઈએ. આપણો ભાવ હોય કે મારે કલ્યાણ કરવું હોય જીવનું, અને આપણે કોઈ મહાપુરુષ કને જઈએ અને કલ્યાણની ઈચ્છા તો બતાવીએ, પણ અંદરથી મેલ ન કાઢીએ તો ન થાય. આપણે ઈચ્છા બતાવી તો અંદરથી મેલ કાઢ નાખો, પછી એ જેમ આજ્ઞા કરે એવું આપણું વર્તન થઈ જવું જોઈએ. પછી ગુરુ કને ગયા તો એ કીધું તો ખરું, પણ ઘરે ગયા તો પછી હતા એવા ને એવા થઈ જાય તો ના લે. એના વચન પ્રમાણે આપણું જીવન થાય તો આપણું કલ્યાણ તો થાય. તો આપણે સ્વયં પણ તીર્થરૂપ બની જઈએ. નહીંતર આપણે ગમેલા જઈએ ને વળી પાછા ઘરે જઈએ તો હતા એવા તો કાંઈ ફેર પડે નહીં. પછી થાય એવું કે ગુરુ ગયા ગોકળ્યો અહીંથી મોકળ. આવો તાલ થાય તો કલ્યાણ ન થાય. નાયાજી મહારાજ જઈ સદગુરુ મહારાજ મળ્યા ને પછી એ જુદી ચર્ચા થઈને ઘરે ગયા ને ખબર પડી કે આ તો હું ખાલી ખોટા કર્મમાં બંધાવરો, આ પરિવાર તો કોઈ મારો નથી. ભજનમાં તો આપણે ગાઈ કોઈનું નથી ભાઈ, કોઈનું નથી. પણ સમજી લો ભજનમાંથી ઉઠ્યા પછી બધાએ મારા પાછળ ચાલુ થઈ જાય. ભલે મારા ઘરમાં જઈને એમ ન કહેતા કે કોઈના નથી, તો કજિયો થશે. રહેવું ભેગું હળી મળીને, પણ મનથી માનવાનું હોય કે કોઈનું નથી. મનથી તો ખબર છે કે આપણે આ બધા ઋણના સંબંધે ભેગા થયા તો જ્યાં સુધી ઋણ એકબીજાના ઋણ ચૂકવવા પડશે ત્યાં સુધી ભેગું રહેવાનું હોય. આ તો એક સમજી લો કે કોઈ યાત્રાએ જતા ને આપણે, હવે યાત્રાએ હવે તો બધું ફેરફાર થઈ ગયા, ગાડી ઘોડા થઈ ગયા. પહેલાં આગળમાં ગાડી ઘોડા નહોતા, લોકો પગે યાત્રાએ જતા અને ગામોગામ પહેલાં ધર્મશાળાઓ હતી. હવે ધર્મશાળાઓ હતી તો ધર્મશાળામાં લોકો રોકાય, રસ્તામાં જ્યાં ગામ રાતવાસો રાત આવે ત્યાં રાતવાસો ધર્મશાળામાં કરે લોકો. એટલા ગામે એવો બાંધતા લોકો ધર્મશાળા, એક મકાન હોય એકાદું, એમાં બધા આવીને રાતવાસો કરે ને વળી સવાર થાય તો વળી પોતપોતાના માર્ગે રવાના. તો એમાં સમજી લો કે અનેક પ્રકારના અનેક ગામથી આવે, અનેક જ્ઞાતિના આવતા હોય, બધા એમાં જાય તો એ હળી મળીને કેટલા રહેતા અહીં. પછી કેટલી વાર હોય એ રાતવાસા પૂરતી, પછી સવારે તો વળી પોતપોતાના રસ્તે નોખે જ્યાં જવું હોય ત્યાં. તો આપણે સમજી લો કે આ બધું એવું છે કે અહીંયા કને આપણે જગતમાં યાત્રા કરવા જાય અહીં, અને આ પરિવાર એક સમજી લો કે ધર્મશાળા છે એનામાં ભેગા મળી રહી રહ્યા ને પછી વળી એમાંથી જ પાછું વિખૂટું પડવું પડશે. પછી વળી કાંઈ કોઈનું નથી, જ્યાં સુધી ભેગા રહીને ત્યાં સુધી છે બધા મારા પછી મારા કોણ? આ જીવન છે ત્યાં સુધી જ આપણા બધા હગાવાલા છે, પછી કોઈ હગુવાલું નથી. પછી તો જે ઈશ્વર જ આપણું હગું છે. તો માટે ઈશ્વરને મેળવવા હોય તો ઈશ્વરની આજ્ઞામાં રહેવું પડે. અને ઈશ્વરની આજ્ઞા એ ક્યાંથી આવે? તો સદગુરુ મહારાજ એની આજ્ઞા શું હોય એ આપણે યાદ કરાવી દે. કીધું હોય ને કે માનવ થઈને તું વિચાર, પ્રભુના અનંત છે ઉપકારો. પ્રભુના કેટલા ઉપકારો આપણે ભૂલી જઈ રહ્યા. ભગવાનના દીધેલા કોલ તું ભૂલી ગયો છે, સદગુરુ યાદ કરાવે. સદગુરુ મહારાજ બધું યાદ કરાવેલા કે આ બધા કોલ દિયાયો તો પ્રભુને, પણ તું બધું ભૂલી ગયો. પાછા યાદ કર ને પાછો તું તારા જે આ મનુષ્ય જે દેહ મળ્યો હોય ને, શું કામ કરવા મળ્યું હોય, જે કાર્ય કરવા માટે મળ્યો હોય એ કાર્ય કરતો. મનુષ્ય દેહથી પરમાર્થ કરવાનો હોય, પોતાના જીવનો ઉદ્ધાર કરવાનો હોય. આ મનુષ્ય દેહ સિવાય આ જીવનો ઉદ્ધાર થશે નહીં. તો મનુષ્ય દેહ મળ્યો તો એને સાર્થક કેમ કરવો? તો એ સદગુરુના વચન પ્રમાણે હાલીએ. આ જે કંઈ આ છે ને, આ તો આપણે ચોખ્ખું છે ને ઘી કાઢીને દીધું હોય. મન ચિંતામણી એટલે ચોખ્ખું ઘી. મહેનત કરે પડે એમ નથી. જેટલું કીધું એટલું વચન ખાલી જીવનમાં ઉતારવાની જરૂર છે. ઉતરી ગયા તો આપણો બેડો પણ પાર થઈ જાય ચોક્કસ. તો સદગુરુ મહારાજ આગળ કહે રાખે, મિત્ર ભાવ સગડે છે જેને દયા
હૃદયમાં કહીએ તેને. આ દુનિયામાં જગતમાં બધાથી મિત્ર ભાવ જેને હોય એને દયા ઈ કહેવાય. બધાથી મિત્ર ભાવ. શત્રુ મારો આ જગતમાં કોઈ નથી. ભલે બીજા ગમે ભાવ રાખતા હોય, કેમ કે બધાના બુદ્ધિના હકદાર આપે નથી, દરેકની બુદ્ધિ અલગ અલગ પ્રકારની છે. પણ આપણો ભાવ એક, કેમ કે નરસિંહ મહેતાનો ભાવ શું હતો? બધામાં એ જ હતો ને કે દયા ભાવ. બધાથી મિત્રતા. એના વિરોધી હતા ને, એના ભાભી જ એના વિરોધી હતા, એનો સમાજ એનો વિરોધી હતો, પણ એને વિરુદ્ધ ભાવ રાખ્યો નહોતો. તો આપણે ઈશ્વરને લાયક થવું હોય તો આપણે પણ આપણા સ્વભાવમાં ફેર કરી દયા ભાવ રાખતા શીખીએ. તો બધાથી મિત્ર ભાવ રાખવો એટલે કીધું એ દયા એટલે કે સર્વમાં પ્રેમ મિત્રતા રાખવી અને એના વગર ઉકરાય નહીં. મહાભારતની આપણે વાત કરીએ તો મહાભારતમાં દુર્યોધન કૌરવો હતા. કૌરવોને જ્યારે ગાંધર્વો એને બંધી બનાવી ગયા હતા, બંધી બનાવ્યા હતા, ખ્યાલ હોય તમને, આવ્યું મહાભારત જોયું તો. જ્યારે એમને બંધી બનાવ્યા ત્યારે આ લોકો પાંડવોને જંગલમાં હતા. હવે જંગલમાં હતા, એને ખબર પડી કે આ તો કૌરવોને બંધી બનાવ્યા કે ને ગાંધર્વ લોકોએ. એટલે ધર્મરાજા કે ભીમને ને અર્જુનને કે જાઓ તમે કે એને છોડાવી આવો કે. તો એ આપણા ભાઈએ કે એ કે ના કે આપણાથી અત્યાચાર કરે, કે આ બધું જુગારમાં બધું કપટ કરીને જીતી લીધું, આપણે વનવાસમાં જંગલમાં જવું પડ્યું, અને છતાંય તમે કહો કે એની તમે મદદ કરો, એને બચાવો. એ કે એ શું કરે આપણે ન જોવાનું. આપણે ધર્મી છીએ, આપણે સમજી લો કે આપણી ફરજ છે કે એ આપણો ગમે એમ તો ભાઈ કહેવાય આપણા, તો એને કોઈ સમજી લો કે આપણે ભાઈ ભાઈનો ગમે એ હોય કજ્યો, પણ બીજો એમાં ત્રીજો લાભ ના ઉઠાવી જવો ખપે. તો જઈને પછી અને મોટા ભાઈનું તોય માનતા, ભલે એકવાર ના કહે પણ પછી મોટા ભાઈ કહે એના સામે પછી ના, જે કહે ભલે. પછી અર્જુન ને ભીમ જઈને ગાંધર્વો કનેથી છોડાયા. તો યુધિષ્ઠિરનો કેવો ભાવ? બધે સમદ્રષ્ટિ. અમારાથી અમારું ભલે બુરું કર્યું પણ એનું બુરું આપણાથી થાય નહીં. આવી દ્રષ્ટિ થાય તો આપણે ઈશ્વરને વાલા થઈ પ્રભુને નજીક તો જવાય. આ તો પ્રભુએ તો આ જગતમાં માયા મૂકીએ ને, આપણને પરીક્ષા મૂકીએ કે આ પરીક્ષામાંથી પાસ કોણ થાય રહ્યા, ઈશ્વરને લાયક કોણ થાય રહ્યું. આ માયામાંથી જો માયાને દૂર કરી શકશું, માયામાંથી છૂટી શકશું, આ બંધનમાંથી છૂટી શકશું તો ઈશ્વરને લાયક થવાશે. અને મોહ માયા નહીં હોય ને તો જ સમભાવ થશે. હા, બારે વ્યવહારમાં આપણે બધું કરવું પડશે, વહીવટ એ બધા વહીવટ કરવા, પણ અંતકરણથી તમને કેવો ભાવ? અંદરનો ભાવ ચોખ્ખો હશે. બારેથી ક્યાંક સમજી લો ખારું થવું પડે એવું નથી. થવું પડે કે ન થવું પડે? પણ કંઈક ખોટું થતું હોય તો ખારું થવું પડે. હવે કોઈની સમજી લો કે છેડતી કોઈક કરતું હોય ત્યાં કાંઈ સમજી લો કે એમ જોયા ન રખાય. મને તો આ શાસ્ત્રમાં કીધું ક્રોધ ન કરો, હું કાંઈ ક્રોધ નહીં કરું. નહીં, ત્યાં તો એ બે ધડાક કરતી ચડાવી દેવી ખબર, લમડાવાળી. ભાઈ સમજો શું રહો તારા મનમાં, તો એ ધર્મ. એટલે ક્યાં કઈ વસ્તુનો ઉપયોગ કરવો એ મહત્વનું. જગતની અંદર કોઈ વસ્તુ ખરાબ નથી. બધા એમ કે ક્રોધ નથી ન કરવો, આ ન કરવું. હા, બધું એ ન કરવું, પણ ક્યાં કરવું એનો વિવેક હોવો જોઈએ. હવે ચપ્પુ છે, ચપ્પુ તો ચપ્પુને આપણે એનાથી શાક સધારાય, ફ્રૂટ સધારાય, પ્રસાદી સધારાય, અને એનાથી આપણે એ ખાઈએ તો આપણા શરીરને પોષણ મળે. એ ચપ્પુથી કોઈનું પેટ સુધારવું તો સુધારાય, કે એનું મદદ કરવું તો થાય ને. એમાં કાંઈ ચપ્પુનો વાંક કહેવાય નહીં, આપણી બુદ્ધિનો વાંક છે. તો આપણી બુદ્ધિને કેળવવી પડશે. શાસ્ત્રના અનુકૂળ કેળવશું, સદગુણના આજ્ઞા પ્રમાણે કેળવશું તો બધે જ આપણો મિત્રભાવ તો થશે. જેની બુદ્ધિ નથી કેળવવાની શાસ્ત્રના અનુકૂળ, એનામાં જ આ બધા ગુણ આવે, અવગુણ એનામાં આવે. પણ જો આપણે શાસ્ત્રને અનુકૂળ થઈએ, કે હંમેશા સત્સંગમાં આવતા જતા થઈએ, રોજ સત્સંગનો સંગ કરીએ ને, તો આપણામાં કદાચ હોય અવગુણ ને, એ ધીરે 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 બધા ધોવાતા જાય, અને આપણી પણ સમદ્રષ્ટિ થતી જાય, મિત્રભાવ બધે થતો જાય, ને આપણું હૃદય પવિત્ર થતું જાય. તો આપણે પણ એવા ધીરે ધીરે સત્સંગમાં જેમ બને એમ વધુ ભળવાનું, અને સત્સંગમાં ભળ્યા પછી ચિંતન કરવાનું કે આ સત્સંગ પ્રમાણે મારું જીવન છે કે નહીં. સત્સંગ સાંભળી આવવાથી કાંઈ પસશે નહીં. સત્સંગમાં ગયા તો સત્સંગમાં ગયા પછી ઘણા લોકોને મજા આવે બહુ. આમ જાય ને ઉઠીને, આજે મહારાજે તો બહુ સારો સત્સંગ કર્યો, બહુ મજા આવી. કે મજા આવી તો સમજો કે મજામાં જ હાલ્યું ગયું, એ તો એક મનોરંજન થઈ ગયું. પણ નહીં, ફિકર થવી જોઈએ સત્સંગ.
ફિકર એવી થઈ જાય કે મારાથી આ થઈ નથી શકતું, આ મનુષ્ય દેહ મળ્યો હોય અને જો હું મારું જીવન આવું નહીં થાય તો મારું શું થશે, મારો સ્વભાવ નહીં સુધરી શકે તો મારું શું થશે. જન્મો જન્મથી ભટકતો ભટકતો અહીંયા સુધી આવ્યો હું અને હજી સ્વભાવ નહીં સુધરે તો પછી માટે સદગુણની આજ્ઞા પ્રમાણે રહેશું તો આપણો સ્વભાવ પોતે સુધરી જશે. આપણા જન્મો જન્મના જે અવગુણ સંસ્કારો પડ્યા એ સુધરતા જશે અને આપણામાં સદગુણ આવતા જશે. અને સદગુણ આવશે તો આપણામાં દયા ધર્મ નીતિ બધું આવશે અને દયા ધર્મ નીતિ આવશે તો ભક્તિમાં આગળ વધાશે અને ભક્તિમાં આગળ વધાશે તો પ્રભુને વાલા થવાશે, નહીંતર પ્રભુને વાલા થવાશે નહીં. અને પ્રભુને વાલા થવા માટે જ મનુષ્ય દેહ મળ્યો હોય, નહીં તો એના સિવાય અનેક પરમાત્માએ 1,84,000 જોની બનાવીએ, પશુ પક્ષી કીટ મકોડા તે, તો એનામાંથી આપણે હવે છૂટવા માટે મનુષ્ય દેહ મળ્યો. આ ચાન્સ છે કે હમણાં આમાંથી છૂટી જાઓ, ધક્કા જન્મના ધક્કામાંથી છૂટી જાઓ કે મનુષ્ય દેહથી છૂટાશે, એના સિવાય છૂટા એમ નથી. શાસ્ત્ર પ્રમાણે આપણા જીવનને ઘડતા શીખીએ, સદગુણની વાણી પ્રમાણે આપણા જીવનને ઘડતા શીખીએ તો આપણું જીવન ધીરે ધીરે પોતે પણ દરરોજ સત્સંગ જોઈએ, દરરોજ સત્સંગ. કાંઈ નહીં તો દરરોજ સાધુ સંતો કને ન જઈએ, કારણ દરરોજ સાધુ સંતો આપણા કને ના આવે તો ઘરે પણ રોજ શાસ્ત્ર એકાદું, કાંઈ નહીં 2 લીટીઓ વાંચવાની તો પણ એનું રોજ ચિંતન થતું જાય 2 લીટીનું, તો આપણે આપણી ભૂલ સમજાવી જાય અને ધીરે ધીરે આપણામાં જે બધા આપણે એમ તો બધા એમ જ હોય કે વેલ સેટ અમે બરાબર જ, અમારામાં કોઈ અવગુણ છે જ નહીં. દરેક બધાને પોતાના ખોડિયામાં મસ્ત જ છે. પશુ પક્ષીઓ એને એમ જ હોય, એને આનંદ જ પોતાના ખોડિયામાં. મનુષ્ય એમ જ અમતો હોય દરેક હું કરવું હોય બરાબર, પણ શાસ્ત્ર અનુકૂળ છે કે નહીં મારું વર્તન, એ શાસ્ત્ર વાંચીએ તો ખબર પડે ને. એનામાં ડોક્યું નાખીએ તો ઘરે ચોપડા પડ્યા હશે ને કાંઈ પસશે નહીં, પણ એમાં ડોક્યું નાખશું, એમાં જોશું તો એ ખબર પડશે કે મારા વર્તનમાં આટલો ફેરફાર છે. તો જે ફેરફાર લાગે સુધારતા જઈએ તો એક દી આપણે જે શુદ્ધ થઈ જશું, પોતે આપણું અંતકરણ પોતે શુદ્ધ થતું જશે, આપણું વર્તન પોતે શુદ્ધ થતું જશે અને ઈશ્વરને લાયક બની જશું. આગળ સદગુરુ મહારાજ કહેરા, હરિજન સમૂહ સત્યા નહીં કોઈ, મહાપદ પદવી નિરંતર જોઈ. હરિજન સમૂહ કોઈ સત્યું નથી. હરિજન એટલે ભક્ત, પ્રભુનો વાલામાં વાલા ભક્ત હોય ને એને કીધા એ સત્યા. એ સમજી લો કે અસત કદી બોલે જ નહીં, અસતના માર્ગે જાય જ નહીં. જે કરે એ સતના માટે કરે, બીજાના ભલા માટે કરે. કદાચ ક્યાંક ક્રોધ કર્યો હોય તોય બીજા માટે જ કર્યો, ભલા માટે બીજાના. ક્રોધમાં ફેરે, સંસારીનો ક્રોધ ને સંતોનો ક્રોધ. સંસારીનો ક્રોધ સ્વાર્થ માટે અને સંતોનો ક્રોધ બીજાના ભલા માટે હોય. આટલો ફરક હોય. તેમ જીવનમાં સત્યા કોણ કે બીજા કેમ જગતનું ભલું થાય, જગતનું સારું થાય એ છે. તો એવું આપણે જીવન બનાવવું પડે. તો એના માટે મહાપદવી, તો એ મહાપદ કેને કહેવાય કે જે આપણે ભગવાનનો ધામ, અક્ષરધામ કર્યા, અલખધામ કર્યા, અમરધામ કર્યા, પરમાત્માનો જ્યાં ભગવાનનો વાસ છે એ ભગવાન સર્વત્ર પણ જેને આપણે વૈકુંઠને જે એની ઉપમા દીધી પ્રભુને કે અલગધામ અક્ષરધામ, એ ભગવાનનું જે ધામ છે એ ધામમાં જવું હોય તો આપણે સદગુરુમાં જે પહેલું તો પાયાનું શિક્ષાપત્રી જ્ઞાન દીધું હોય એ જ્ઞાન જો જીવનમાં ઉતરે તો આપણો બેડો પાર થાય, નહીંતર થાય નહીં. તો આપણે ધીરે ધીરે આપણા જીવનમાં જેમ બને એમ ઉતારતા જઈએ. વાંચન કરશે ને, વાંચન તો આપણે પોતાને મનથી થશે, આ મારી ભૂલ થારી, આ મારી ભૂલ થારી, તો પોતે અવગુણ હશે ને નીકળતો જશે. પણ એનું ચિંતન હું ખપે. પોતાને સમજી લો કે આપણી ટેવ પડી ગઈ માણસની બીજાની ભૂલ ગોતવાની. માણસની ટેવ જ થઈ ગઈ, ફેલાણો આવો હોય, ફેલાણો આવો હોય. પણ એટલા તો ભગવાને આંગળી હોય ને આમ કેમ ચીંધવી હોય ને તો બીજી આંગળી આપણા પાસે જ આવે, ખબર પડે તું કેવો ભેગું એ કહે ને. બાકી 3 આંગળી એમ કે ભાઈ ફેલાણો તો એવો પણ તું કેવો 3 આંગળી કર્યું, 3 ગણું થઈ ગયું, તું જો પેલું તારું. તો આપણે બીજાનું જોયા કરતાં પોતાનું જોઈએ આપણે કહેવાય તો મેળ પડશે. તો આપણે મહાપદમી સુધી પ્રભુના ધામ સુધી પ્રભુને પ્રાપ્ત કરવા હશે તો પોતે આપણે કહેવાય જોશું તો આપણા અવગુણ પોતે નીકળતા જશે. સદગુરુ મહારાજ આગળ કહેરા, તું હી સાચા સાહેબ હો, મહાપદવી હરિજનને જે જીવતા મૃતક હોય, અનંત લોચન ઉગડ્યા તે સબગટ દર્શન જોએ. હરિજન કેવા હોય, ભક્ત કેવા હોય, જે મહાપદવી કયા ભક્ત પામે, જે જીવતા મૃતક થઈ જાય છે. જીવતા સમજી મરી ગયા હોય ને, એ જીવતા મરેલા કેને કહેવાય કે સમજી લો કે મરદાને સમજી લો કે જોડાનો હાર પહેરાવી તો ફેર પડે, કાંઈ એને બુરું લાગે ન લાગે, અને ફૂલનો હાર પહેરાવી તો કાંઈ રાજી થાય ન થાય. એવું જીવન થાય, એવો સ્વભાવ થાય તો જીવતા મરેલા કહેવાય. તો એવું જીવન થવું ખપે તો આપણે જીવતા મૃતક કહેવાય. તો જીવતા મરી જવું
તો કોઈ બંધનમાં ના આવીએ, બધા બંધનના તૂટતા જાય. તો આપણે બે સાધુ હતા, તો એક ગામના ચોરે જઈને બેઠા, તો ત્યાંથી બધા ગામના લોકો આવે જાય, સાધુને જુએ બેઠા હતા. ત્યાંથી ગામના આગેવાનો લોકો ત્યાંથી વટાણા. હવે આગેવાનો ત્યાંથી નીકળ્યા ને એટલે સાધુઓને જઈને નમસ્કાર કર્યા કે મહારાજ રામ રામ. અગર રામ 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 રામ. કે મહારાજ સત્સંગ બત્સંગ જાણો રા કે કેમ? મહારાજ કે જાણીએ તો રા, પણ ઘેરાક તો ખપે ને, કેના આગળ કરીએ? તો આગેવાનો કે અમારું ગામ છે ભાવિક, તમે જાણતા હો સત્સંગ, તો રાખીએ પ્રોગ્રામ. હા કે તો રાખો, તો ગામમાં જઈને ચર્ચા કરીએ, પછી તમને કહી રહ્યા. એમ કરીને ગયા આગેવાનો ગામમાં, બધા ગામમાં ભાવિકોને બોલાવી મિટિંગ કરી, આયોજન કર્યું, મંડપ બંધાણા, સ્ટેજ બંધાણા અને સાધુઓને આમંત્રણ દીધું. સાધુઓને આમંત્રણ દીધું. બે સાધુઓ બેઠા સ્ટેજમાંથી અને આગળ સત્સંગ થાયો, ભાવિકો બેઠા હોય. એક સાધુ સત્સંગ કરે, એક દી કર્યો સત્સંગ, બીજે દી કર્યો, વળી ત્રીજે દી એક ને એ નહીં સાધુ સત્સંગ કરે, એક સાધુ બાજુમાં બેઠા હોય. એટલે ભાવિકોને એમ થયું કે એક જ સાધુ સત્સંગ કર્યા કરેલા, તો બદલાવી બીજા સાધુને કહો ને એ કરે તો એનો સાંભળીએ કેમ કરેલા. તો એ કે મહારાજ કે તમે 3 દી થયા, તમે સત્સંગ કરો, તમે નહીં આજે બાજુવાળા મહારાજને કહો કે એ કરે સત્સંગ. બાજુવાળા મહારાજને કહો કે સત્સંગ કરે, તો બાજુવાળા મહારાજ કે એ જે કરેલા નહીં બરોબર હે, કે એ જ સાંભળો, કે એ જે કહેલા એ જ હું કહીશ. કે ના ના, તોય અમને તમારા મોટેથી સાંભળવું હોય. કે આ મહારાજના મોટેથી 3 દીથી સાંભળી રહ્યા, પણ અમે તમારા મોટેથી સાંભળવું હોય. તો એ કે ના, કે એ જે કહેલા એ જ બરોબર હે, તમે સાંભળો. ના ના, અમને તમારા મોટેથી જ સાંભળવું હોય. એવડો બહુ આગ્રહ કર્યો એટલે બાજુવાળા સાધુ કે એ બરોબર, મારા મોટેથી સાંભળવું હોય તો જુઓ હું કહીશ તમે કરશો નહીં. ગામવાળે વિચાર કર્યો, આ વળી શું હું કહીશ કરશો નહીં? એ કે મહારાજ તમે કહેશો એમ કરશું. ના ના, તમે હું કહીશ એમ કરશો નહીં. એટલે વિચાર કર્યો, ગામના આગેવાનોના વિચારમાં પડી ગયા. જરાક સાઈડમાં જઈ ચર્ચા કરી કે આ સાધુ અહીંયા આયા એને કદાચ સમજી લો કે કહેશે લાવો 2 લાખ રૂપિયા તો દેશે કોણ? એટલે આગેવાનોને આપે કે મહારાજને કહી દઈએ કે એક નવા પૈસાનો ખર્ચો ન થાય એવું બતાવશો ને તો કરશું, તો એમાં અમને કાંઈ વાંધો નથી. તો પછી આવીને કીધું કે મહારાજ કે એક નવા પૈસાનો ખર્ચો ન થાય એવું બતાવજો તો કરશું. કે મહારાજ એક નવા પૈસાનો ખર્ચો નથી, પણ તોય તમે નહીં કરો. કે તો કરશું. કે ના, તોય નહીં કરો. કે વળી વિચાર કર્યો કે હરી મહારાજ શું કહેશે. તો વળી સાઈડમાં જઈ આગેવાનો વિચાર કર્યો, ચર્ચા કરી. કદાચ મહારાજ કે હાલો મારા ભેગા, તો જશે કોણ ભેગું? મહારાજ ભેગું તો હોય. તો એમ કરીને વળી આવીને મારે જો મહારાજ એક નવા પૈસાનો ખર્ચો ન થાય અને જરાય ખોટી પોય ન થાય એવું કામ બતાવો તો કરશું. એ કે હા એવું જ બતાવી, જરાય ખોટી પોય નહીં થાય, નવા પૈસાનો ખર્ચો નહીં થાય, પણ તોય તમે નહીં કરો. કે વિચાર કર્યો આગેવાને, તો મહારાજ અમને વાંધો શું કે કાંઈ ખોટી પો ન થાય, નવા પૈસાનો ખર્ચો ના થાય, તો કરવામાં શું? તમે કરશું. મહારાજ તમે સત્સંગ કરો. તો મહારાજ કે જાઓ બધા મરો. અરે જાઓ બધા મરો કીધું એટલે એ મરવાનું કેમ કીધું? તો મરના સબ કોઈ કહે, મરી ના જાણે કોઈ, ગુરુના જ્ઞાને જેનું મન મરે તેને ફરી મરણ ના હોય, મુવાસો જેના મન મુવા, ધરતી સમાન આપ, 5 તત્વ કા પૂતળા, જપે અજંપા જાપ, આવું મન થાય તઈ મરવું. એટલે કે મનથી ગુરુના વચને મરી જવું. ગુરુએ કીધું હોય કે તમારે આ નામ લેવું અને હરતા ફરતા ચાલુ રાખવું, તો આપણે એમ કરી રહ્યા તો કરતા અહીં તો ગુરુના વચને આપણે હાલી રહ્યા. તો ગુરુએ ખાલી એટલું ના કીધું હોય આટલું જીવનમાં આ પ્રમાણે એટલી પરેજી પાડશું, બધું કીધું હોય ને. જે પ્રમાણે રોગ હોય ને માણસોને એમ ડૉક્ટર દવા દે. ડૉક્ટર કને આપણે જઈએ તો જેવી બીમારી હોય એ પ્રમાણે દવા દે. હવે ડૉક્ટર દવા દે પછી આપણે એ ડૉક્ટરે દવા દીધી ખાવી પડે. પછી સમજી લો કે જે પરેજી બતાવે કે આમ કરજો, આટલું ખાટું ન ખાવું, મોડું ન ખાવું, આમ કરવું, આ ટાઈમસર દવા લેવી, એ બધું કરીએ તો દવા રોગ મટે કે ન કહો? એમ જેમ મન ફાવે એમ કરી તો મટે? તો જ મટે ને. આ સાધુ સંતો કને ગુરુ કને જઈએ ને તો એ આપણે સમજી લો દવા દે. દવા કહી દે, નામ સ્મરણરૂપી દવા હે પરમાત્માનું. જે અલખનું નામ હે ધણીનું પરમાત્માનું, એ નામ જે મહામંત્ર દેરા ને એ દવા હે. એ દવા તો ખાઈએ આપણે, પણ દવા ભેગી પરેજીએ દે કે
કે જીવનમાં આટલું આટલું આ પ્રમાણે જીવન જીવું. અને પરેજી તો બધી લિસ્ટ બનાવેલું દીધેલું, શિક્ષાપત્રી રૂપી પરેજીએ આ પરેજી તમે પાળશો અને આ નામ લેશો એટલે તમારું કલ્યાણ 100% થઈ જશે. ને એમાં પાછું નીચે અંદર સહી કરેલી ગેરંટી દીધેલી છે, અનંત કલફની આવરદા ભોગવશો અને અમરા ફળના ભોજન કરશો ને અમરાપુરમાં વાસ થશે. અને બોલ્યા કોણ? સદગુરુ ઇમામ શાહ બોલ્યા. હવે સહી કરી દીધી પણ કરવું તો પડશે. પરેજી પાડ્યા વગર ને દવા ખાધા વગર મટનારો નથી. કયો? આ ભવરોગ મટશે નહીં. તો આ ભવરોગ મટાડવા માટે આપણે સદગુરુના શરણે જવાનું હોય. ડૉક્ટર કને દવા રોગ મટાડવા જઈએ શરીરનો, પણ આપણે તો હમણું આ શરીર ના લેવા પડે, નવા નવા શરીર બદલવા પડે, ખોડિયા બદલવા પડે ને, એ જ ઉપાધિ મટાડવાનું સદગુરુના શરણે જઈ અને એ જે દવા દે ને પરેજી દઈ પાડીએ તો આપણો પણ આ જન્મના ચક્રમાંથી છૂટી જવાય અને પરમાત્માના ધામમાં વાસ થઈ જાય. સદગુરુ મહારાજ આગળ કહેરા, હરિ પ્રગટ હરિને હૃદયે, હરિ પ્રગટ હરિજનને હૃદયે, ગુરુ નર શાસ્ત્રો એમ વાણી વધે. હરિ પ્રગટ ક્યાંય? તો ભક્તોના હૃદયમાં, હરિજનના હૃદયમાં. ભક્ત છે એને હરિજન કહેવાય. તો એના હૃદયમાં ભગવાન પ્રગટે. અને એમ ગુરુનર શાસ્ત્રો એટલે ગુરુમુખી શાસ્ત્રો એમ કહેરા. આ મૌખિક વાત નથી એની, ગુરુમુખ શાસ્ત્રો એમ કહેરા કે હરિજનના હૃદયમાં ભગવાન પ્રગટે અને ભગવાન બીજે ક્યાંય ગોતવા જવાની નજર નથી. એટલે જ આપણે સમજી લો કે જ્યાં પ્રગટ ક્યાં હોય તો ઘણા એટલે કીધું કે મેં જાણ્યું હરિ દૂરે હરિ હૃદય માએ, આદિ ટાટી કપટકી તાકુ દિશત નાહી. તો આપણે સમજી લો કે હૃદય કે આપણે જાણ્યું હોય કે ભગવાન ક્યાં હે, હરિદ્વાર, મથુરા, કાશી, ગમે ત્યાં દોડ દોડ કરશો ત્યાં હરિ મળશે નહીં. પણ આદિ ટાટી કપટકી હૃદયમાં, હરિ તો હૃદયમાં બેઠો હોય પણ શું હોય? નડે શું? આડો પડદો શેનો હોય? કપટનો. કપટ કહ્યું હોય એ આપને પોતને ખબર ન હોય. ઘણી વખત આપણામાં રોલા હોય ને એ પોતને ખબર ન હોય અને બીજા તો કહેતા બીવે પાછા, મોંમાંથી કહે નહીં કોઈ કે ડેણ ને ડેણ કહીને શું થાય? પછી ઉપાધિ થઈ પડે ને, થાય કજિયો. પણ એટલે કોઈ કે નહીં, સાધુ સંતો ઈશારો કરે પણ એમ ન કે ભાઈ તમારામાં આ રોલો હોય મેં કહું ત્યાં જ કજિયો ઊભો થાય. અને સાધુ સંતો કજિયાથી જ પરા ઈશારો કરે. એટલે કીધું કે ચંપાના 100 ફૂલ, ગુલાબની કણી અને મૂર્ખનો જન્મારો ને ચતુરની ઘડી. એટલે ચતુરની ઘડી જો ઈશારો પકડી લે તો કામ થઈ જાય. તો આપણી અંદર કપટ શું હોય ક્યાંથી સમજાય? શાસ્ત્રમાંથી સમજાય. શાસ્ત્રનું વાંચન કરી એનું ચિંતન કરીએ કે શાસ્ત્ર પ્રમાણે આપણું જીવન છે કે નહીં, તો પોતે સમજાય કે આ રોલો છે. અને જે રોલો દેખાય કાઢી નાખવાનો, કોઈને કહેવાની જરૂર નથી. તો આપણું આ જન્મમાં અને એક વસ્તુ કે મનુષ્ય દેહ મળ્યો હોય ને એ ઈશ્વરને પામવા માટે જ મળ્યો હોય. અને ઈશ્વરને પામવા માટે મળ્યો હોય તો આપણા હૃદયમાં અંદર હરિ બેઠો છે, અંદર પ્રગટ કરવાની જરૂર છે. પણ ખાલી આ જે આદિ ટાટી કપટકી, એ જે કપટરૂપી પડદો હોય, અંદર મોહરૂપી પડદો હોય, એ બધો દૂર થઈ જાય તો ભગવાન છેટો નથી. સદગુરુ મહારાજ આગળ કહેરા, હરિ તે હરિજન હરિને, હરિ તે હરિ, હરિ તે હરિજન હરિ તે હરિ, હરિ તે હરિજન હરિજન તે હરિ. એટલે બે એક જ એમ કહેવાનો મતલબ. અને આગળ કીધું કે એ બુદ્ધ રાખો હૃદયમાં ધરી. એવી બુદ્ધિ રાખવાની કે જે હરિજન ભક્ત છે ને એ જ હરિ અને હરિ એ જ ભક્ત. કેમ કે બેમાં અંતરો રહ્યો નથી. કેમ કે બીજો જે અંદર કચરો હતો, જે હૃદયમાં જે કપટરૂપી કે જે માયારૂપી, એ પડદો દૂર થઈ ગયો. તો પછી બે એક થઈ જાય. તો આપણે પણ બેને એક થવું હોય. એટલે કીધું હરિ હરિજન એક છે, જો આપા મટ જાય, જ્યાં આપા વસે ત્યાં હરિ ક્યાં સમાય. જ્યાં સુધી આપા એટલે હું પણ જ્યાં સુધી પોતામાં પડ્યું હશે ત્યાં સુધી હરિ આપણામાં સમાશે નહીં. હરિ હું પણ નીકળે તો હરિ છેટો નથી, તો હરિ પ્રગટ જ. ત્યાંથી હું પણ કાઢવાનું હોય. અહમભાવ, હું હઉં ને તો જ આમ થાય, હું તો આમ થાય, હું ના હું તો અટકી પડે. ઘણી વખત આપણે એમ થતું હોય હું આમ કરું તો થાય, બીજાથી ન થાય, મારાથી જ થાય, મારા વગર કોઈ કરી નાખે ને હું નાહું તો અટકી પડે. ઘણી વખત એમ થાય ને આ પરિવારમાં હું નાહું ને તો બધા છોરા રોલી પડે. પણ શું રોલી પડે? કેના વગર કંઈ જાહેરા જઈ વાય કેનું અટકી હોય? કોઈ જતું રહે તો કોઈના પછી વાય કેનું અટકતું નથી, પાછળ એમ જ હાલેરું ને. તો એ બધી ભગવાનને ચિંતા હોય કેના વગર કેનું અટક્યું નથી અને આપણા વગર અટકશે નહીં. તો પછી હું કરીને શું કામ ભાર ખણી રહ્યા? હુંનો હું મૂકી દો તો ભગવાન તું બધે તું જ હો, તારા સિવાય કાંઈ છે જ નહીં. આ ભાવ લઈ આવો તો ભગવાન છેટો નથી, તો ભગવાન ભેળો છે. તો એક વખત એક સાધુ હતા. તે સાધુ હતા
તે સાધુ જંગલમાં રહેતા, ભક્તિ કરતા, યોગની ક્રિયાઓ કરતા, અને એમાં તો સાધુને ખાવા પીવા તો ખપે, પણ જંગલમાં તો હોય નહીં સગવડ, એટલે ગામમાં બજારમાં આવવું પડે રાશન પાણીની સગવડ કરવા. એટલે સાધુ જંગલમાંથી રાશન પાણી સારું આવ્યા ગામમાં, બજારમાં ગયા એક કિરાણાની દુકાને જઈ અને એવું પેલા વેપારી હતો તો આગળ બધા રાશન પાણીના ડબ્બા અને ભરેલા પડ્યા હતા. તે ડબ્બા હતા તે સાધુ પૂછતા આવે કે આ ડબ્બામાં શું હે? તો કે આમાં મગ હે, આમાં શું હે? ચોખા હે, આમાં શું હે? અડદ હે, આમાં શું હે? તલ હે, આમાં શું હે? મકઈ હે, આમાં શું હે? રામ રામ હે. રામ રામ કીધું એટલે સાધુ ચોક્યા કે આ બીજી વસ્તુના બધાના નામ સાંભળે, પણ આ રામ રામ વસ્તુનું નામ પહેલી વાર સાંભળ્યું. કે રામ રામ આજથી પહેલાં ક્યાં સાંભળ્યું નથી. રામ રામ એટલે શું? વેપારીને પૂછ્યું. આ રામ રામ એટલે કઈ વસ્તુ હે? કે વેપારી કે જુઓ કે રામ રામ એટલે કે જે ડબ્બામાં કાંઈ ના હોય ને એને કહેવાય રામ રામ. એટલે જોજો તમને આમાં આપણા ઘણા વેપારી હોય ને ભાઈઓ, તો હા જે ઘરે આવે ને તો શટર બંધ કરે ને એમાં આપણે એમ ના કહે કે દુકાન બંધ કરી, એ શબ્દ બીજો વપરાય. કયો? દુકાન વધાવી આવ્યા. કોઈ એમ ના કે દુકાન બંધ કરી આવ્યા. એવી રીતે આ એક શબ્દ કે ડબ્બો ખાલી હોય તો એમ ના કહેવાય ખાલી, પણ રામ રામ. જેમ દુકાન વધાવી આવ્યા એમ કહીને, આજે વહેલા આવજો દુકાન વધાવીને એમ કે ને, બાપા બેઠા હોય કાંઈ ઘરે કામ હોય, ત્યાં શિયાણા આવ્યા હોય ને વહેલા તેડાવો હોય, ઘરે જમણવાળો કરવો હોય, પ્રોગ્રામ હોય કોઈ વહેલો, તો પૂજામાં જવું હોય જલ્દી કે, તો એમ જ કહીને દુકાન વધાવી આવજો છોરા વહેલા, આજે બંધ કરી આવજો એમ ના કહી. એમાં વેપારીએ ડબ્બો ખાલી હોય ને તો એમ કહે કે રામ રામ. રામ 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 કીધું એટલે કે રામ રામ કીધું, આમાં રામ રામ એને જે ડબ્બો ખાલી હોય એમાં રામ રામ કહેવાય. એટલે સાધુને કંઈ દંડવત પ્રણામ કરવા માંડી ગયા. અરે દંડવત પ્રણામ કરવા માંડ્યા એટલે વેપારીને થયું કે આ મહારાજને ઓચકતાનું થયું શું? એ મહારાજ તમને થયું શું? કે આ શું કરો રા? મહારાજ કે આથી પહેલાં આવું જ્ઞાન મને ક્યાંય મળ્યું નથી, કે આજે મને જ્ઞાન થયું. કે શું જ્ઞાન થયું? કે જેમાં કાંઈ ન હોય ને એનામાં રામ હોય. એટલે જેનામાં કાંઈ ન હોય એટલે આપણામાં કંઈક પડ્યું હોય, કામ, ક્રોધ, અહંકાર, અભિમાન, મારું, તારું, ઈર્ષા, દેખાય, એમાં એ ટુ ઝેડ કચરો પડ્યો હોય એ બધો ખાલી કરી નાખો. પછી વાંય જે બચે એ જ રામ, એ જ ઈશ્વર પરમાત્મા, એ જ પરમાત્મા તત્વ આત્મા, એ આત્મા સો પરમાત્મા. ભગવાન ક્યાંય છેટો નથી, પણ માય બીજો કચરો જ્યાં માલ પડ્યો હશે ને ત્યાં સુધી માલથી ઓળખાશે, પણ માલ નીકળી જાય પછી વાંય જે બચે એ રામ. તો આપણામાં જે માલ લઈને કાઢી નાખો બારે વધારાનો કચરો. તો એ સાધુને જ્ઞાન થયું એટલે તો હરિને હરિજન એક થઈ જાય તો બેનો ભેદ તૂટી જાય, પણ માય બીજું પડ્યું હોય તેમાંથી એક થઈ શકે નહીં. હવે સદગુરુ મહારાજ આગળ કહેરા, શ્રીમુખ વચન બોલે જોએ, મુનિવર અંતરમાં પ્રગટ હોય. શ્રીમુખ વચન બોલે જોએ. આ મહાપુરુષો જે વચન બોલી ગયા એ કોણ બોલ્યું? એ અંદર પ્રભુ પોતે બોલ્યા. પ્રભુ પોતે આવીને આમ કહેવા નહીં આવે સીધા, પણ કોઈ મહાપુરુષના હૃદયમાં પ્રગટ થઈ અને એના દ્વારા આપણે આ બધું જ્ઞાન કીધું હોય. તો આ બધું જ્ઞાન એને દીધું હોય. પ્રગટ કંઈ થાય તો બબા બોલે તેને જાણ, મૂકી દેને મનને તાણ, હું મારું હૃદયથી ટાળ, પરમાર્થમાં પિંડ જ ગાળ, દયા દીનતાને મનમાં આણ, બબ્બા બોલે તેને જાણ. કેને ઓળખવું હોય? આ બોલેરો બીજો નથી, એ ઓળખાઈ જાય તો કાંઈ ભગવાન છેટો નથી. એટલે કીધું કે શ્રી મુખ વચન બોલે જ હોય, પણ એ કંઈ પ્રભુના વચન સમજાય કંઈ આપણે, કે અંદરથી બીજો કચરો નીકળી આવે ને તો પછી જે પ્રભુની જ્ઞાનવાણી હે ને એ પ્રગટ થવા મળી જાય આપણામાંથી. પણ અંદર બીજું કાઢવું પડે. જ્યાં સુધી નહીં નીકળે, અંદર પડ્યું હશે ત્યાં સુધી પ્રગટ થશે નહીં. તો પ્રભુની વાણી જે છે દિવ્ય વાણી, તો અંદરથી નીકળે બીજું બધું નીકળી જાય તો બોલે એ બીજો નથી. તો જે તાણ ખેંચે મનની બધી મૂકી દેવાની. જે ઉપાધિ છે ને આ મનની, મનના કારણે જ ઉપાધિ. મન સુધરી ગયું તો બધું કામ સુધરી જાય. મન ચંગા તો કાથોડમાં ગંગા. તો ગંગા કિનારે ગંગાએ નાવા જવાની જરૂર નથી, તો કાથોડમાં ગંગા પ્રગટ થાય એમ. પણ મન પવિત્ર થવું જોઈએ. મન પવિત્ર થઈ ગયું. મન પવિત્ર કંઈ થશે? પહેલું તો આપણે સદગુરુની જે આ ગતગંગા છે ને એમાં નાહીએ ને તો ધીરે ધીરે પવિત્ર થાય. પણ સાચા હૃદયથી નાહીએ તો, અને જ્ઞાન ગંગામાં નાહીએ તો જલ્દી પવિત્ર થાય. કેમ કે જ્ઞાન ગંગામાં સમજાય કે આ મારા આ ભૂલ થાય રહી, ભૂલ સમજાતી આ છોડતા હો તો પવિત્ર થઈ જાય. તો જ્ઞાન ગંગાથી મન પવિત્ર થશે. માટે જ્ઞાન ગંગામાં હંમેશા નિત નાવું, રોજ નાવાનું. શેનામાં? જ્ઞાન ગંગામાં ફરજિયાત નાવાનું. પાણીથી તો રોજ નાહી જ રહ્યા, હાબુથી રોજ નાહી રહ્યા, પણ રોજ જ્ઞાન ગંગામાં નાવું તો મન ધોવાશે, પવિત્ર થશે.
તો એવું પવિત્ર થશે તો આપણા અંદરથી પણ દિવ્ય વાણી પ્રભુની નીકળશે. આગળ, મમ્મા માયા મનની જાણ, મારું તારું ખેંચાતાણ, સગડે સરખો આતમ રામ, સાંધા વાંધા મનનું કામ, માટે મન હરિચરણે આણ, મમ્મા માયા મનની જાણ. આ બધી માયા છે ને મનની હે. આ મન થકી જ આ માયા રચાણી હે. અને મન થકી હવે મન જો બરાબર થઈ જશે તો ઠીક હે, મન ધોવાઈ જશે. જો મનમાં નહીં કચરો રહી ગયો તો એ મન જ ધક્કો ખવડાશે પાછો. કેમ કે આશા તૃષ્ણા કેમથી થાય? મનથી જ થાય ને. આશા તો મનથી આશા એ તો મનમાં આશા તૃષ્ણા એ બધી કાઢવી. હવે નવી કોઈ આશા રાખવી જ નહીં. આશા રાખવી તો એક ઈશ્વરની રાખવી, બીજી કોઈ આશા રાખવી નહીં. કર્મ તો કરવું પડશે, ધંધો કરવો પડશે, બધા વ્યવહાર કરવા પડશે, આ સંસારમાં આયા જે ફરજ આવશે એ બધી કરવી પડશે, પણ આશા એક ઈશ્વરની. તો આપણું કામ થઈ જાય જીવનું. કાંઈ ભગવાન છેટો નથી, પણ આમ આશા આપણી ઘણી થઈ ગઈ. કઈક આશાઓ રાખી બેઠા. કેટલી આશાઓ છે. પોતરા જન્મે તો વળી પોતરાની ચિંતા કરતા. હવે આ પોતરા આવ્યા તો એને વળી આમ ને તેમને આનું આયોજન કરે ને એવું કરે ને એ બધા આયોજન ચાલુ જ રહે. પણ એ આયોજન માથલે મને કરવાના છે. અંતરમાં તો બસ એક ઈશ્વરથી વ્યવહાર બધો કરવો પડશે, પણ એ માથલે મને ફરજ છે મારી. જગતમાં બધાની ફરજ હોય ને, અમારી અહીંયા ફરજ છે તો અમારી આ ફરજ કરવી પડે અમને. અમે નહીં તો બીજા કરશે ને. જેને જેની ફરજ આવશે એ કરશે. તો આપણે આ સંસારમાં આવીએ તો જે આપણે પરિવાર ભેગા રહેતા હોય તો આપણી ફરજ આવે એ કરીએ, અને આપણે નહીં તો અટકશે નહીં કેનું, વળી બીજા કરશે. તો સંસારમાં કેનું ક્યાંય અટક્યું નથી. આપણી ફરજ સમજીને કરીએ, પણ આશા એક ઈશ્વરની રાખીએ. પણ જ્યાં મોહ થઈ ગયો ત્યાં આશા વધી ગયું, અને મોહમાં બંધાણા એટલે આશા વધતી ગઈ. આશા ત્યાં વાસા. જેવી આશા હશે એવો આપણે આગળ જન્મ પાછો લેવો પડશે. તો આશા તૃષ્ણાને છોડી અને એક ઈશ્વરની આશા, પરમાત્માની આશા, એના સિવાય કોઈ આશા રાખવી નહીં. સદગુરુમાં જ આગળ કહેરા, આદ સદગુરુ સત્યને સેવે જે, સુખે પ્રેમ પદ પામે તે. આદ સદગુરુ સત્યને સેવે જે, સુખે પ્રેમ પદ પામે તે. એટલે આદ સદગુરુ જે જૂનામાં જૂના સદગુરુ જે છે, જે સત્યનો માર્ગ બતાવ્યો. સત્યનો માર્ગ એટલે ઈશ્વરનો માર્ગ. સત્ય, ઈશ્વર એ સત્ય છે, એના સિવાય બીજું બધું મિથ્યા છે. તો ઈશ્વરનો માર્ગ જેને બતાવ્યો એનું સેવન કરો. એનું જે સેવે એટલે કે એને વચન પાળે સદગુરુના એના, તો સુખે પ્રેમ પદ પાવે. કયું? હરિપદ, જે પરમાત્માનું ધામ, મુક્તિધામ, એ પામી શકે, એ છૂટી શકે આ જીવન મરણના ચક્રમાંથી. જન્મ મરણના ચક્રમાં નહીં તો છૂટાશે નહીં. તો આજ સદગુરુ તો ઓળખવા ગયા તો 4 યુગથી જુગે જુગે એ સદગુરુ અવતાર લેતા આવ્યા. અને ભગવાન એમને પહેલાં મૂકે, પછી અવતાર પછી લે, કે જગતને જાણ કરવા કે હવે અવતાર આવવાનો હોય, અને જગતમાં બધાને જાણ કરે કે હવે આ રૂપને સેવો તો તમારું કલ્યાણ થશે. હવે ભગવાન આ રૂપે પ્રગટ થશે. એ જાણ કરવા કોણ આવે? સદગુરુ. તો સદગુરુ મહારાજ પહેલાં કરતા યુગના અમરતેજ મહારાજનું રૂપ લઈને આવ્યા હતા જગતનું કલ્યાણ કરવા. બીજા 33 યુગમાં વશિષ્ઠજીનું રૂપ લઈને આવ્યા જગતનું કલ્યાણ કરવા, સત્યનો માર્ગ બતાવવા. અને ત્રીજા દ્વાપર યુગમાં વેદમ વ્યાસનું રૂપ લઈને આવ્યા જગતને માર્ગ બતાવવા. અને આ જ કળયુગની અંદર સદગુરુ જેને કહીએ એ સદગુરુ ઇમામ શાહ મહારાજ આવ્યા અને જગતને સત્યનો માર્ગ બતાવવા, કે સત્યનો માર્ગ આવે. અને અત્યારે આ યુગમાં અથર્વેદનો વારો છે. અથર્વેદના વાક્ય જે ચાલશે એના જીવના નિવેડા થશે આ જ જન્મમાં, પણ અથર્વેદના વાક્ય હાલશું ત્યારે થશે. એ સદગુરુમાં જે માર્ગ બતાવ્યો હોય એ માર્ગે હાલવું તો આપને જ પડશે. કેમ કે ગુરુ કે સિર ગાંઠડી અને સેવક કે સિર ભાર. ગુરુની જવાબદારી છે, પણ ભાર કેના માથે? પાછો સેવક માથે. કેમ કે ગુરુએ માર્ગ બતાવો સત્યનો, એ એની જવાબદારી, અને સત્યના માર્ગે હાલવું એ સેવકની જવાબદારી. માટે સેવક માથે ભાર, એના માથે. આપણા માથે જવાબદારી. સદગુરુ માથે તો જ્ઞાન દીધું હોય અને આ બધું શાસ્ત્રો દીધા કે હવે તમે, કેમ કે સદે તો મનુષ્ય દેહ ધારણ કરીને ખામું રહેવાય નહીં, પણ એ તો પછી જ્યોતિ સ્વરૂપે જ્યોતિમાં સમાઈ ગયા. પણ પાછળ આપણા માટે આ જ્ઞાન મૂક્યું કે હું તમારા ભેગો થયો જાઉં, અને તમારા જગતની અંદર ક્યાં પણ અટકે તો મારી જ્યોતની આગળ ઊભા રહીને મને યાદ કરશો તો હું તમારા કામ કરીશ. અને તમને જવાબ કોણ દે?
જ્ઞાન કોણ સમજાવે? તો હું મારા સંતોના હૃદયમાં રહીને હું તમારા કામ કરીશ, એમ સદગુરુ મહારાજ કહી અને પોતાનો દેહ વિલીન કરી અને ફૂલ સ્વરૂપે ઢગલો થઈ ગયો એમના દેહનો, અને પોતે જ્યોતિ સ્વરૂપી જ્યોતમાં સમાઈ ગયા, પોતાની દિવ્ય દ્રષ્ટિથી જ્યોત પ્રગટાવીને. અને હાજે પણ હજી આપણા હાજરા હાજર કામ કરે જ રાખ, હજી જવાબ દે રા, બેડી પહેરો તો હાચો ને ખોટાનો તઈને જવાબ જડી જાય. તો કંઈ એ સદગુરુ મહારાજની આપણા પર કેટલી અમી દ્રષ્ટિ કહેવાય. હતા હયાત સદે તેથી એને ગાયું તું સાયતરમાં, તમારા કારણે અમને નિંદ્રાવું ના આવે, તમારા કારણે અમને ભોજનિયા ન ભાવે, રખે તમે બહેમાની થાતા. હવે આપણે ચાર જગુની અહીંયા ભટકતા ભટકતા પોતા, આગળ તો માન્યા નહોતા. અમર તેજ મહારાજના વારામાં આપે હસું જ, તેથી ધ્યાન નહીં દીધું હોય. પછી વશિષ્ઠ મહારાજના વારામાં આપે હસું, તેથી ધ્યાન નહીં દીધું હોય. અને વેદવ્યાસજીના મહારાજના વખતમાં આપે હસું, તેથી એ પૂરું ધ્યાન દીધું નહોતું. હવે રખડતા રખડતા કળજુગમાં પહોંચી આવ્યા. હવે સદગુરુ મહારાજ ઇમામ શાહ મહારાજ જે કીધું હોય એવું જો જીવનમાં ઉતરશે ને એ પ્રમાણે થશે તો આપણો બેડો પાર થશે, નહીંતર પાછા 1,84 જોનીમાં રખડવું પડશે. એ ચિંતા હોય, ફિકર હોય તો આપણા કામ થશે. જીકર ફિકર વિના જીવડા ના પાકે. જીકર એટલે સતત, ફિકર એટલે ચિંતા કે મનુષ્ય દેહ મળ્યો હોય અને છતાં જો મારાથી કાંઈ નહીં થાય તો પછી મારા જેવું કોઈ અભાગ્યું ન કહેવાય. કેમ કે ભગવાને બીજું દીધું હાથ પગ આંખ્યું, આ મનુષ્ય દેહ ધારે કરીએ કે મનુષ્ય દેહ તો જે ન થાય એ મનુષ્ય કરીએ કે મનુષ્ય તો જંગલના સિંહને, જંગલનો રાજા કહેવાય, એને વશ કરીએ કે. તો પોતાનું મન વશ કરવું હોય આપને. જ્યાં સુધી મન વશ ન થાય આપણા ત્યાં સુધી દુઃખ અપાર. મન થર કરો મુનિવરો તો સુખી તો થવાશે. મન થર થશે તો મન થર ક્યાં કરવું હોય? તો સદગુણના જ્ઞાનમાં થર કરવું હોય. સદગુણના જ્ઞાનમાં થર થઈ ગયું, સ્થિર થઈ ગયું મન, તો આપણો બેડો પાર. તો આપણે આ જ જન્મમાં ઈશ્વરની પ્રાપ્તિ કરવી એવું દૃઢ નિશ્ચય કરી લેવાનો, દૃઢ સંકલ્પ કરી લેવાનો. બીજા અનેક સંકલ્પો કરતા અહીં સંસારના વ્યવહારના, એ સંકલ્પો તો સામાન્ય છે, એ તો માયાના, એ તો પાછા માયામાં ફસાવશે. પણ આ સંકલ્પ જો થઈ ગયો કે સદગુણના વચન પ્રમાણે મારું જીવન જીવું, એમાં ફેરફાર નથી કરવો, તો એ સંકલ્પ આપને બધા જ બંધનથી છોડાવશે. તો આગળ સદગુરુ મહારાજ કહેરા, કાયા કલેશ સાધન વણ કર્મ, સત્ય સંગતે મળીએ પરિભ્રમ. આ કાયા અને કલેશ જે છે એ બધા સાધન કર્મના બંધનમાં ફસાવેલા આપણે. આ શરીરથી આપણે સમજી લો કે બધા વ્યવહારમાં કઈ ઉપાધિ થતી હોય એ બધા કર્મમાં ફસાવાના, એ કર્મ બધા ફસાવાના, કાયાથી કર્મ કરી રહી. પણ એવા કર્મ જે સત્સંગતે મળીએ પરિભ્રમને, તો સત્સંગત એટલે કે જે સદગુરુ મહારાજની જે આજ્ઞા છે એ સત્સંગત એ હે સાચી. સદગુરુના વચનનો સંગત કરો, સદગુરુ મહાપુરુષનો સંગ કરો, એ છોડાવે. પણ મહાપુરુષનો સંગ કરો, 24 કલાક ભેગા રહ્યો ને તો એમાં ફેર ના હોય ઘણી વખત. શું કામ? કે લોખંડ છે ને, લોખંડને પારસમણી, હવે લોખંડને પારસમણી હે, એ પારસમણી લોખંડને સોનું બનાવે. હવે સોનું બનાવે, પણ જો લોખંડમાં કાટ પડ્યો હોય ને તો ગમે એટલી ઘસો તો સોનું થાય નહીં. જ્યાં સુધી આપણા મનમાં કાટ હશે ને ત્યાં સુધી ગમે એટલા સંગ કરીએ મહાપુરુષનો તો આપણે ફેર પડશે નહીં. ગમે એટલા શાસ્ત્રો વાંચીએ બધું માથે માથે જશે તો પેલો કાટ ઉકળવો પડશે. કાટ કયો? જઈએ તો ખરા ગુરુ મહારાજના ચરણે બધું વાત કરીએ, મહારાજ આમ તેમ બરાબર, પણ પછી સમજી લો કે મહારાજ કહેશે આમ ન કરજો, આમ ન કરજો. એ તો મહારાજ આમ તો હવે દુનિયામાં ડૉક્ટર આમ કહેરા ને ફેલાણા આમ કહેરા ને આ ખાવાનું, ડૉક્ટર આ ખાવાથી લોહી પાતળા થાય ને એવું થાય ને પ્રશ્નો ચાલુ થઈ જાય. તો સમજી લેવાનું કે કાટ પડ્યો હોય આપણામાં. ત્યાં કાટ, ત્યાં સદગુરુ મહારાજ કહે પ્રશ્ન જ ના હોય, ગુરુ મહારાજ કહે પ્રશ્ન ન હોય. એ કહે ને માથું કાપીને દઈ દો ને તો માથું કાપવાની તૈયારી હોય ને તો જ ભગવાન મળે, નહીં તો મળે નહીં. આટલી તૈયારી હોય તો તૈયાર થઈ જજો તો 100% ભગવાન મળી જશે આ જન્મમાં. નહીંતર ભગવાન મળવાનું નથી. તો સમજી લો કાટ પડ્યો છે, જેમ લોઢામાં કાટે એમ, તો ગમે એટલી પારસમણી અડાડશો તો કાંઈ ફેર પડશે નહીં. એટલે જ કીધું આતન વિસ્કી વેલડી, ગુરુ અમૃત કે ખાન, શીશ દેતા જો ગુરુ મિલે ને તો બી સસ્તા જાણ. આ ગુરુ મહિમા કીધું હે. ગુરુનો મહિમા આટલો હોય, પણ શીશ દેતા એટલી તૈયારી ખરી. જો નથી તો કાટ છે, અને કાટ જ્યાં સુધી નહીં ઉખડો ત્યાં સુધી પારસમણીનો સંગ ગમે એટલો કરો, ગમે એટલા સંગમાં જાઓ, ગમે એટલા સત્સંગ સાંભળો, કાંઈ છાંટો ફેર પડવાનો નથી. માટે કાટ કાઢી નાખો. બસ મારા ગુરુના વચન જે કે મારા શિરોધારી, મારા માથા માથે, બસ
એને વચન આપ્યું, એ મારે કરવાનું. સદગુરુ મહારાજે નાયાને કીધું હતું કે શું કીધું હતું કે જઈ પહેલાં વહેલા નાયાને મળ્યા, એનો મિલાપ થયો, તો એ નાયો તો લૂંટારો હતો. તઈ જેને સમજણ આવી, કેમ શોર્ટકટમાં કહીએ, નકો લાંબો ઇતિહાસ કરશું તો વાર લાગશે. જઈ એને સમજણ આવી કે આ જે કર્મ કરવું લૂંટફાટ, એ તો ખોટા પાપ કરવું, એ માને પાપ ભોગવવા પડશે. સમજણ આવી તો એ સદગુરુ મહારાજને કહે મને ભેગો લઈ આલો, કે હવે ભેગો લઈ આલો એમ કીધું. તઈ સદગુરુ મહારાજ ના કીધું કે હમણાં ભેગો હજી નહીં, હજી હું કહું એમ કર અને અમે પાછા આવશું તને તેડવા. અને ત્યારે શું કીધું? પાછા ભગવાનનો એક મંત્ર દીધો, દીક્ષા દીધી અને કીધું કે આ લીમડાની પ્રદક્ષિણા કરજે અને જાપ કરજે. અને કેટલા 12 વર સુધી એને પ્રદક્ષિણા કરીને ત્યાં જાપ કર્યો. છેટ કમર ઊંધી ખાડો થઈ ગયો. હાલતા હાલતા ચાલ કરતા પ્રદક્ષિણા કરતે કરતે ત્યાં ઊંધી એને શ્રદ્ધા ડગી નહીં. બસ હવે મારા સદગુરુનું જે વચન દીધું એમાં કોઈ ફેરફાર થાય નહીં. આટલી શ્રદ્ધા આવે તો થાય ને. અત્યારે તો એવું હે, ગુરુ મહારાજ કે હા તો કરી આવ્યા, એટલે ઘરે પહોંચીએ ને એટલી વારમાં બદલી જાય, ફેર થઈ જાય. તો આને 12 વર સુધી વિશ્વાસ રાખ્યો, શ્રદ્ધા રાખી, અને 12 વરે આવીને ઉદ્ધારમાંથી હાથ મૂક્યો અને નાયા લૂંટારામાંથી નાયાજી પીર બનાવી દીધા. અને 12 વર્ષની તપસ્યા. તો આપણે પણ જીવનમાં એવી તપસ્યા કરીએ, પણ ગુરુના વચન પ્રમાણે એમાં જરાય મન આડું હવડું ન જવું જોઈએ, જરાય ક્યાંય બંધનમાં ફસાવું ન જોઈએ, એમ સાવધાન રહેવું પડે. જો ગફલતમાં મન હોય તો આપણે ક્યાંય ને ક્યાંય બંધનમાં ફસાયા રાખીએ, પછી ગમે એટલી માળા ઢેડ્યા રાખીને એના ગમે એટલી વાર દોરા તોડીએ માળાના, કોઈ ફેર નહીં પડે. સાવધાન રહેવું પડે કે મારાથી હવે નવા દોષ થાય નહીં, અને નવા દોષ ન થાય એના માટે એક જ કાળજીએ કઈ તો શિક્ષાપત્રીના નિયમો જીવનમાં ઉતારવું, તો કોઈ દોષ થશે, તો નવા દોષ થશે નહીં. અને કીધું હોય કે શિખામણ પૂછે તેને સાચી દીજીએ, નહીં તો લઈ માળાને હરિનું સ્મરણ કીજીએ. જો હવે આપણે કરશું આગળના દોષો બધા કપાતા જશે, નવા દોષ થશે નહીં. તો એક દિવસ આપણે પણ નિષ્કલંક થઈ જશું, દોષ રહિત થઈ જશું, નિષ્કલંક. આપણે માનીએ નિષ્કલંક રહેલા, તો નિષ્કલંક ભગવાન કોણે? નિષ્કલંક ભગવાન આત્મા, એ જ નિષ્કલંક ભગવાન. બીજો કોઈ ભગવાન ક્યાં ગોતવા જવાની જરૂર નથી. આપણામાં બેઠો એ જ નિષ્કલંકી હે, અણુ અણુમાં હે, આપણા અંદર હે. અને આપણી વચમાં જે જગ્યા છે ને તમારા ને મારા વચ્ચે, એ જગ્યામાં પણ છે હાજરા હાજુર. પણ જે અતિની ગતિ પ્રાપ્ત થઈ જાય ને, તેને સ્વરૂપ ધારણ કરી અને પાપનો નાશ કરવા આવવું પડે. જ્યારે જ્યારે આ અધર્મ વધતો જાય ત્યારે ભગવાન પ્રગટ થાય. આ બધી માયા એની છે, પણ આપણે ભગવાને એટલારું માયા રચીએ કે તું મારા લાયક બનો કે નહીં. એ માયામાં રચ્યો પછી એને એના લાયક નથી. બસ તું મારામાં લીન થા, આ માયા મારીમાં નહીં. આપણે માયામાં લીન થઈ જઈએ તો માયાથી મોહ ફેરવી અને ઈશ્વર તરફ આપણી દ્રષ્ટિ કરીએ તો આપણા કામ થઈ જાય. તો જેસલ તરી ગયો, વાલીઓ તરી ગયો, નાયાજી તરી ગયા, તો આપણે કેમ ન તરીએ? આપણે તરી જઈએ, પણ દ્રષ્ટિ ઈશ્વર તરફ રાખીએ. નિશાન ચૂક માફ, પણ નીચું નિશાન નહીં માફ. નિશાન હંમેશા ઊંચું હોવું જોઈએ. કાંઈ બી લક્ષ હોય ને, ઊંચું લક્ષ રાખવાનું, નીચું લક્ષ નહીં રાખવાનું. આમ શું કે વ્યવહાર મતલબ ઊંચા જ લક્ષ રાખીએ. કંઈ કરોડપતિ બનું, તઈ એમાં લક્ષ ઊંચું હોય, કેમ કરું ને કરોડપતિ બનું, પણ ઈશ્વરને કેમ પ્રાપ્ત કરું એનું લક્ષ, એ ઊંચામાં ઊંચું લક્ષ એ હે. પહોંચી જાવ, પણ લક્ષ હોવું જોઈએ. લક્ષ હોય તો આપણે પાંથ કાપીએ, પણ લક્ષ જ ના હોય તો શું કરવાનું? દરેકને પૂછીએ તમારા જીવનમાં લક્ષ શું? તો ઘણાને સાચું સાચું જો ઈમાનદારીથી કહે ને, તો ઘણા કહેશે મારે હમણાં એક દુકાન તો હાલે રહી, પણ દીકરા બે ને તો 2 દુકાનો થઈ જાય, તો પછી ભાગલા કરવા વાંધો ના આવે. એવું બધું હાલતું હોય, કેમ લાગે? લગભગ એવા જ લક્ષ હોય દુનિયાના. વ્યવહારિક લક્ષ એ તો થવાનું જ છે, પણ સાચું લક્ષ મનુષ્ય દેહથી ઈશ્વર પ્રાપ્તિનું હોવું જોઈએ, તો આપણો બેડો પાર થાય. નાયાનો થઈ ગયો, વાલિયા લૂંટારાનો થઈ ગયો, જેસલનો થઈ ગયો, આપણો કેમ ન થાય? લગભગ આપણા એવડા પાપ નથી, આપણે એવી લૂંટફાટ કરતા નથી, પણ તોય જન્મો જન્મના કંઈક ઢગલા તો પડ્યા જશે કર્મના, તો એ બધા કાપવા તો પડશે ને. તો એ કાપવા માટે સદગુરુના વચન પ્રમાણે હાલીએ તો બેડો પાર. માટે જીવનમાં જેમ બને એમ સદગુરુના વચનોને ગ્રહણ કરતા આવીએ અને આપણા જીવનને પ્રભુના નામમાં રચ્યા પચ્યા રહી, પ્રભુના નામમાં રંગાઈ જઈએ, તો આપણું જીવન સફળ થઈ જાય.
હલો હવે આગળ હાલી સદગુરુ મહારાજ કહે રા તું હી સાચા સાહેબ હો પરિબ્રહ્મ સદગુરુ તો મળે જો ગુરુ ભેદ પીછાણ તે મર્મ હરિજનને હૃદય તે હરિજન મહિમા જાણ. શું કીધું સદગુરુ મહારાજે કે પરિબ્રહ્મ સદગુરુ તો મળે, પરિબ્રહ્મ એટલે પરમાત્મા સદગુરુ તો મળે જો તું ગુરુ ભેદ પીછાણ, ગુરુમાં ભેદ પીછાણ તો ભેદ સમજાય તો. જે સદગુરુ મહારાજે કીધું હોય એ પ્રમાણે આપણું જીવન જાય તો. એટલે કીધું કે 4 જુગ ગયા તમને ઢૂંઢતા હજુ એ નાયો છે અથર્વવેદને વાયકે ચાલશો તો નિવેડા થશે આણી દે. આણી દે એટલે આ શરીરથી તમારો નિવેડો થઈ જશે, એટલે કે જન્મ મરણમાંથી મુક્ત થઈ અને તમારો જે શેનો અંશો તમે પરમાત્માનો અંશ આત્માઓ, આત્મા અને પરમાત્માનું મિલન થઈ જશે અને જન્મ મરણના ચક્રમાંથી છૂટી જશો. પણ કંઈ કે સદગુરુ ભેદ પીછાણ, સદગુરુ મહારાજનો જે ભેદ શું હોય એ સમજાશે તો સદગુરુનો મહિમા મોટો હોય. એટલે સદગુરુ આગળ કીધું હોય ઢૂંઢ આગળ અથર્વવેદને વાક્ય ચાલશો એટલે કે જે સદગુરુ મહારાજની જે આજ્ઞા એ 100 ક્રિયાની જે જનોઈ આપણે કીધી એ પહેરવાની કઈ શિક્ષાપત્રી રૂપી એ તો સદગુરુ મહારાજે બધા શાસ્ત્રોનો સાર કાઢીને દીધો હોય. બધા શાસ્ત્રો આપણે વાંચીને એમાંથી સાર કાઢીને કીધી ઉકરીએ એટલે જમા રાખી હાલી જાય આપણી. પણ એ તો આપણા ઉપર મોટી કૃપા કે બધાનો સાર કાઢીને આટલું નાનું પુસ્તક બનાવી દીધું ખાલી. આ પુસ્તક કેટલા આમ ચપટીમાં આવી જાય એટલા યાદા એ પુસ્તક, અને એ પુસ્તકનો સાર જો જીવનમાં ઉતરી જાય તોય બેડો પાર હે આપણો. વેદ કથી કથી બ્રહ્માજી રહ્યા વિષ્ણુએ મેલી માયા ધ્યાન ધરી ધરી બેઠા મહેશ્વર તોય પરિભ્રમ કા પાર ન પાયા. પરિભ્રમને ઓળખવા જે સમજી લો કે એનું ધ્યાન કરો ગમે એ કરો એટલે કીધું તે મર્મ હરિજનને હૃદય, હરિજનના હૃદયમાં એ મર્મ. ગમે એટલું તમે એકલા પોતાની મેળે ધ્યાન કરશો, ભક્તિ કરશો, સાધના કરશો એનાથી મળશે નહીં. પણ એનો મર્મ હરિજનને હૃદય તો એની હૃદયમાં હોય વાણીમાં આવે ને. હવે એની વાણીમાં આવે એ પ્રમાણે એમાં જો વાણી શબ્દ પકડતા આવડી ગયો, શબ્દ પકડાશે તો આપણું જીવનમાં સમજણ આવશે કે પરિભ્રમ કેને કહેવાય. પરિભ્રમ ક્યાં હે? આ જે દેખાયું બધું જગતમાં પરિભ્રમ સિવાય કાંઈ છે જ નહીં. માયા તો મૂળમાં છે જ નહીં, પણ મોહ થયો ત્યાં માયા આપણે ભાસેરી. પરિભ્રમ પરમાત્મા સિવાય જગતમાં કાંઈ છે જ નહીં. જે દેખાયું ને એમ તો આ ઝાડ પાડ પર્વત આકાશ જે કાંઈ છે પશુ પક્ષી એ બધા પરમાત્માના સાકાર સ્વરૂપે. આ જગતમાં જે દેખાયું પરમાત્માનું સાકાર સ્વરૂપે એ ભાવ રાખો તો પરમાત્મા પરિભ્રમ એ હે. અને ભેદ સમજાશે એનો તો આપણે મન નિર્મળ થશે, મન નિર્મળ થશે તો સંભાવ થશે, સંભાવ થશે તો ઈશ્વરમય આપણે જીવન બનશે ને ઈશ્વરમય જીવન બનશે તો ઈશ્વરનું ચિંતન થશે ને જેવું ચિંતન કરશો તેવા આપણે થશું. તો ચિંતન આપણે ઈશ્વરનું કરવું સતત તો ધીરે ધીરે બધું અંદરથી મેળ નીકળશે ને આપણું જીવન પણ ઈશ્વરના ગુણ આપણામાં ઉતરતા આવશે. છીએ તો એનો અંશ જ, પણ બાદ બીજો ચડી ગયો કચરો એ દૂર કરવાની જરૂર છે. તો એ સમરણથી, ગુરુભેદથી, ગુરુ મહારાજની વચનથી આપણો એ બધો મેલ દૂર થશે અને આપણું જીવન સફળ થશે. બીજો કોઈ આધાર નથી. આગળ હાલીએ સદગુરુ મહારાજ શું કહે આગળ કે સત્ય સંગતનો મહિમા ઘણો પાર ન પામે કોઈ તેતણો. સત્સંગનો મહિમા ઘણો પાર હે. સત્સંગનો મહિમાનો કોઈ પાર નથી. એનો મહિમા કોઈ એનો પાર પામી શક્યો નથી. તો એનો મહિમા કોઈ પાર નથી પામ્યું. જેને સત્સંગ કર્યો એના જીવન સફળ થઈ ગયા. હરિશ્ચંદ્રએ સત્સંગ કર્યો તો પાંડવો સત્સંગી હતા. જે સત્સંગી થયા જીવનમાં, સત્સંગી એટલે દરેક સંપ્રદાયમાં જે સત્સંગી એટલે કે ભગવાનના સદગુરુના વચન પ્રમાણે હાલતો હોય એ સત્સંગી કહેવાય. જેમ સમજી લો કે ભગવાનના જ્યાં માર્ગદર્શન હોય, એનું ચિંતન, એનું કથન થતું હોય, જેનું એનું વિવરણ થતું હોય અને એ ગ્રહણ કરીએ એ સત્સંગી કહેવાય. તો આપણે એ બધા હમણાં ભેગા એટલા રૂપ થાય ને બધા તમે આયા હોય ને જો સત્સંગ કરવા, તો આ સત્સંગ કરી રહ્યા તો આનામાં આપણે આપણું પોતાનું ભૂલ શોધતું આવવું, એમાં સારગ્રહી થઈએ, કેવા હંસવૃત્તિના થઈએ તો કામ થઈ જાય. અને સત્સંગનો મહિમા શું કીધું હોય કે સત્ય સત્સંગનો મહિમા ગણો પાર ના પામે કોઈ તણો. એટલે આપણે વાત કરીએ કે એક વખત વિશ્વામિત્ર અને વશિષ્ઠ ઋષિ, હવે વશિષ્ઠ ઋષિ અને વિશ્વામિત્રએ ખૂબ તપ કર્યું. હવે વિશ્વામિત્રએ 60,000 વર્ષ તપ કર્યું. ત્યારે માતા ગાયત્રી
આવીને એને દર્શન દીધા. એને શું હતું? બ્રહ્મ ઋષિ થવાનો શોખ હતો. બ્રહ્મ ઋષિ થવાની ઈચ્છા ક્યાંથી જાગી કે એક વખત પોતે તો રાજા હતા પહેલાં. હવે રાજા હતા ત્યારે ગયા હતા શિકાર કરવાને ગયા હશે, ગમે ત્યાં પાછા વળ્યા હતા ત્યારે એક વખત વશિષ્ઠ ઋષિના ત્યાં એને મહેમાનગતિ કરી. મહેમાનગતિ કરી તે વશિષ્ઠ ઋષિ કે પધારો પધારો, અને દર્શન કરીને નીકળી જવાની ઈચ્છા હતી. એ કે આવો બધા ભોજન કરીને પછી જજો. વિચાર કર્યો આવડી મારી સેના અને એટલું બધું માણસો હોય ભેગા, આ બધું ઋષિ ક્યાં સગવડ કરી શકશે એની? હવે ઋષિ સગવડ નહીં કરી શકે એમ કરીને વિચાર કર્યો. પણ હવે ઋષિએ બહુ આગ્રહ કર્યો કે ભલે, એ કે આ બધાને અલગ અલગ જમવા ખપશે ને બધાનું અલગ અલગ, એ કે તમને જેને જે ખપે એ માગજો, બધું મળશે તમને. હા, રાજાએ વિચાર કર્યો હા જબરી વાત હે. તો એ બધા કે ભલે, તો બધા પાંગત રાખીને બેસી જાઓ. બધાને બેહાર્યા, પાથરીને બધા બેસી ગયા ને ભોજન પીરસવાનું ચાલુ કર્યું. જે માગે એ બધું હાજર. કોઈ લાડવા માગે, કોઈ બરફી માગે, કોઈ ગુલાબજાંબુ માગે, જે વાનગી માગે બધી હાજર. વિચાર કર્યો કેમ કર્યું? તો એ ઋષિને પૂછ્યું આ બધું થયું કેમ? એ તો કહો. એ ભેદ જાણ્યો તો કીધું કે તો સ્વર્ગલોકમાંથી દેવોએ અમને ગાય દાનમાં દીધી, જે કઈ કામધેનુ. એ ગાય હતી, એ ગાયના પ્રતાપે જે માગીએ ને એ ગાય દે અને આ પીરતા આવે. હવે રાજા કે જો આ ગાય આપણા રાજ્યમાં હોય તો કઈ કોપાથી મટી પડે, કે બધું રાજ સોખી થઈ જાય. ઋષિને કે તમે આને શું કરશો? ગાય અમને દઈ દો દાનમાં. ઋષિ કે આ દેવોની દીધેલી ગાય હું દઉં નહીં. હવે એ દેવનું દીધેલું જે હોય કોઈ બી આપણે ભેટ, દેવની દીધેલી પાછી કેને દેવાય? ન દેવાય. કે દેવની દીધેલી ગાય હું ન દઉં. આ જબરજસ્તી લેવા માંડ્યા. તો ઋષિઓ એના પડકાર કર્યો, પણ ઋષિ એનામાં ટકી ના ક્યાં. છેલ્લી બાકી ગાયને છોડવાનો પ્રયત્ન કર્યો. તો એ ગાય માતાને પ્રાર્થના કરી કે હવે અમે રક્ષણ નહીં કરીએ કે તમારું, હવે તમે તમારું રક્ષણ કરો. તો એ ગાય માતાની આમાં જેટલા સૈનિકો સામે આવે ને એટલા સૈનિકો ગાયમાંથી પ્રગટ થતા હોય ને બહાર નીકળતા આવે, અને આખું એ રાજાનું સૈન્ય હારી અને ભાગી ગયું. અને ત્યારે રાજાએ વિચાર કર્યો મારે પણ આવા ઋષિ બ્રહ્મ ઋષિ બનવું હોય. અને વશિષ્ઠ ઋષિ બ્રહ્મ ઋષિ હતા. એમ કરીને એને તપ માંડ્યું, અને તપ 60,000 વર્ષનું તપ થયું. ત્યારે માતા ગાયત્રીએ દર્શન દીધા. અને દર્શન દીધા ત્યારે કે તથાસ્તુ, કે તું હવે કે ઋષિ થયો. કે માતાજી મને ખાલી ઋષિ નથી થવું, મને બ્રહ્મ ઋષિ થવું હોય. કે બ્રહ્મ ઋષિ થયો, પણ બ્રહ્મ ઋષિ તઈ કહેવાતું સાચો કે જ્યારે વશિષ્ઠ તને સહી કરી દે, એ તને બ્રહ્મ ઋષિ કે ત્યારે સાચો બ્રહ્મ ઋષિ. અરે વશિષ્ઠ ઋષિ એમાં શું હે કે કેમ નહીં, કે હમણાં જાઉં કેવડાવી આવું, કે ભલે જઈ તને કહેશે એ બ્રહ્મ ઋષિ, ત્યારે તું બ્રહ્મ ઋષિ, ત્યાં સુધી નહીં. વિચાર કર્યો ગયા ઉમા રાજ દરબારમાં, જ્યાં ઉમા કણે બેઠા હશે ઋષિ કણે જઈને કે મહારાજ આવે, રાજ દરબારમાં આવે ને બેઠા હતા. તો વશિષ્ઠ કે આવો રાજ ઋષિ, આવો રાજ ઋષિ. આવે એટલે એ કે ખારા થઈ જાય કે મને બ્રહ્મ ઋષિ કેમ નથી કહેતા, રાજ ઋષિ કેમ કહેતા? આવે તો બધા અસ્ત્ર શસ્ત્ર ભેગા ખણીને આવે ઓમ ઋષિ. એ કે મને બ્રહ્મ ઋષિ કેમ ન કહે? એટલે એને એના જે દીકરાઓ હતા ને 100 દીકરાઓને મારી નાખ્યા વશિષ્ઠજીના. મને બ્રહ્મ ઋષિ કહેતા કેમ નથી? તોય ઓલા અદેખાઈમાં પછી વિચાર કર્યો દીકરા તો માર્યા, પણ હવે ઋષિને જ પતાવી દઉં. હારા મને બ્રહ્મ ઋષિ કેમ ન કહે, રાજ ઋષિ કેમ કહેલા? તો એને વિચાર કર્યો કે છાનો છૂપો લકાઈને જાઉં. હવે એ ઋષિ કને તો શક્તિ કેટલી હશે, જો હામો જવું ના પહોંચી વાળું તો પહેલાં એકવાર તો હાર્યો હતો એના કને, કેમ કે ગાય લેવા ગયા તેથી તો હારી ગયા હતા. તો એટલે એને કહ્યું છાનો મને જવું ને નળી કાપીને આવું હુતા હોય ને, એમ કરીને વિચાર કર્યો. જ્યાં એની પર્ણકુટીર હતી વશિષ્ઠજીની, હવે વશિષ્ઠજીની પર્ણકુટીરમાં એના ઘરવાળા માતાજી અરુંધતી, એ બે ઋષિ અને ઋષિ પત્ની વાતો કરતા હતા. અને એ ગયા રાતે, ચંદ્રની અજવાળી રાત હતી પૂનમની, અને જઈને ઉમા કે વાતું થતી હતી. એટલે વિચાર કર્યો હજી જાગેરા હુઈ જાય પછી મારીશ કે. એટલે જઈને પર્ણકુટીની પાછળ છુપાઈને ઊભા રહ્યા. અને અંદર જે વાતો કરતા હતા જે વશિષ્ઠ અને અરુંધતી માતા, એ વાતો સાંભળવા માંડ્યા. ત્યાં કે વાત થવા માંડી કે આ દુનિયામાં કે તપસ્વી કોણ? માતાજીએ પૂછ્યું. તો એ વશિષ્ઠ છે કે આ હમણાં દુનિયામાં જો મોટો તપસ્વી હોય ને તો વિશ્વામિત્ર જેવો કોઈ તપસ્વી નથી. એ કે મોટો તપસ્વી એ છે કે એના જેવો તપસ્વી કોઈ થાય નહીં. તો અહીંયાને વિચાર કર્યો કે હું હાજર નથી તોય મારા વખાણ કરેલા, ઘણું કહેવાય.
ત્યાં જઈ અને એનું હૃદય પીગળ્યું કે આ તો મેં ખોટું કરું કે મારી ગેરહાજરીમાં મારા વખાણ કરેલા. કદી એમ નથી કે વિશ્વામિત્ર આવા કે મારા 100 દીકરા મારી નાખ્યા, મેં એનું નુકસાન કર્યું, છતાંય મને મારા અવગુણ નથી ગાતા, છતાંય કે એના જેવો તપસ્વી કોઈ ન થાય. તઈ જઈને વશિષ્ઠના ચરણોમાં વિશ્વામિત્ર પડી ગયા અને હથિયાર ભગાયા પરા કે મારી ભૂલથી તમારા 100 દીકરાને મેં માર્યા, પણ તમે મારી ગેરહાજરીમાં તમે મારા વખાણ કરો ઘણું કહેવાય. એ કે હવે બ્રહ્મઋષિ આવો, બ્રહ્મઋષિ હવે તમે બ્રહ્મઋષિ સાચા. કેમ કે ત્યાં એનું હૃદય પીગળ્યું અને અસ્ત્ર શસ્ત્ર બધાએ ફરા ફગાવી દીધા. એ કહેતા આટલાદી મને કેમ નહોતા કહેતા, આટલાદી તમારામાં રાજસ ગુણ ભેગા ખણીને ફરતા હતા, અસ્ત્ર શસ્ત્રથી સજીને ફરતા હતા. હવે શસ્ત્રો તમે ફગાવી દીધા અને તમારું હૃદય પીગળ્યું, માટે તમે હવે બ્રહ્મઋષિઓ. એ સત્સંગ સાંભળ્યો ને, બે પતિ પત્નીનો સત્સંગની વાતો કરતા હતા, એ સંભળાણી એટલો પ્રતાપ થયો, એ ફેર પડ્યો. એવી રીતે બે પછી મિત્રતા થઈ બે વચ્ચે. હવે બે વચ્ચે મિત્રતા થઈ વિશ્વામિત્ર અને વશિષ્ઠ વચ્ચે. એક વખત વશિષ્ઠજી વિશ્વામિત્રને ત્યાં ગયા હતા, તો ઉમાકને જમાડ્યા વિશ્વામિત્રએ, અને દક્ષિણામાં એને 1000 વર્ષનું તપ આપ્યું. આપણે પરંપરા આવે ને કે કોઈ સાધુ સંતને જમાડીએ તો પછી પાછળ દક્ષિણા દઈએ, તો એમને વશિષ્ઠજીને જમાડ્યા અને દક્ષિણામાં 1000 વર્ષનું તપ અર્પણ કર્યું. પછી વશિષ્ઠ કે તમે પણ ક્યારેક અમારા કને આવજો મહેમાન ગતિ માણવા. હોય તો એક સમય એવો આવ્યો કે વિશ્વામિત્ર તેના ત્યાં ગયા મહેમાન થઈને, તો વિશ્વામિત્રને વશિષ્ઠે જમાડ્યા અને વશિષ્ઠે જમાડી અને એમ કીધું કે મારા એક પલનું સત્સંગનું ફળ તમને અર્પણ કરું છું. અને ત્યાં વળી પાછો એનો જૂનો રાજસી સ્વભાવ જાગ્યો. એ કે મેં તમને 1000 વર્ષનું તપ અર્પણ કર્યું હતું દક્ષિણામાં, અને તમે મને એક પલના સત્સંગનું જ ફળ દોરા. આટલું જ કે વિશ્વામિત્ર એવું નથી, મેં તને કાંઈ ઓછું નથી દીધું, તું ઓછું ના માન. કે ના આ તો અન્યાય કહેવાય કે મેં તમને 1000 વર્ષનું તપ દીધું ને તમે ખાલી એક પલના સત્સંગનું ફળ. પણ આ માને નહીં. એ કે હવે તો આનો ન્યાય કોણ કરે, કે આપણે એવું હોય તો બીજો ન્યાય કોણ કરશે, તો હાલીએ આપણે ન્યાય કરવા. તો ગયા બ્રહ્માજી કને ત્યાં ન્યાય કરવા. બ્રહ્માજી ગયા ન્યાય કરવા, એટલે બ્રહ્માજી વિચાર કર્યો, હવે આ છે બે ઋષિ, હવે સમજી લો કે સાચું કહીશ તો ખરાબ લાગશે વિશ્વામિત્રને, સાચું કહીશ તો એ શ્રાપ દેશે, અને જો મને વિશ્વામિત્રને રાજી કરવા જઈશ તો ઓલ્યા ઋષિએ, જો ખોટું બોલીશ તો ઓલ્યા શ્રાપ દેશે. એટલે લાગી બીક. એ કે આમાં મારું કામ નથી, કે મને તો આ જગતનું ઘડતર કરવું ને આ બધું સંસારનો વ્યવહાર બધો, એટલે એમાં હું હમણાં પહોંચી નહીં વાળું, તમે જાઓ વિષ્ણુ કને. વિષ્ણુ ભગવાને કીધું, વિચાર કર્યો કે આ બે છે ઋષિ તપસ્વી, અને જો આમાંથી એકાદાનું મન દુભવાણું તો દેશે શ્રાપ, તો આપણું તો કામ બધું વળી ઉપાધિ, એના કરતાં આપણે આગળ ધકી દઈએ. એને કીધું જાઓ મહાદેવ કને, ભગવાન શંકર કને, કે મારું કામ નથી, મને આ સંસારના બધાનું ભરણ પોષણ કરું, હમણાં હું તમારો ન્યાય કરી શકું એમ નથી, તમે જાઓ આગળ મૂક્યા. આગળ મહાદેવ કને ગયા. મહાદેવ વિચાર એ જ કર્યો કે આને જો હું ન્યાય કરવા જઈશ ને આમાં તો એકાદાને તો માઠું લાગનારું છે, એકાદાનું મન દુભાણું ને જો શ્રાપ દીધો તો આપને ઉપાધિ વોરવી નથી, એના કરતાં આપણે હજી આગળ મૂકી દઈએ. એને કીધું જો અત્યારે મારો સમાધિનો ટાઈમ થયો હોય તો હમણાં હું ફ્રી નથી, તમે જાઓ પેલા શેષનાગ કને. અરે શેષનાગ કને મૂક્યા, એટલે 2 જણા આવ્યા શેષનાગ કને. શેષનાગને વાત કરી કે જો કે અમારા બે વચ્ચે વાદ વિવાદ થયો હોય, કે મારા ત્યાં મહેમાન ગતિ કરવા આવ્યા હતા વિશ્વામિત્ર, કે તો મેં એને 1000 વર્ષના તપનું પુણ્ય એમને દક્ષિણામાં દીધું હતું, અર્પણ કર્યું હતું. અને હું જે વશિષ્ઠ કને ગયો તો મને એક પલનો સત્સંગ અર્પણ કરેલા. અને વશિષ્ઠ કે તારા 1000 વર્ષના તપ કરતાં મારો એક પલનો સત્સંગ વધી જાય, તો સાચું શું, અમારા બેમાંથી સાચું કોણ, કેનું ફળ વધે, એનો ન્યાય કરી દો. શેષનાગ વિચાર કર્યો, આ બે જો ન્યાય બરાબર નહીં થાય તો આ શ્રાપ દેશે. હવે આનું કરવું શું, તો એને યુક્તિ કાઢી, કે કીધું કે તમે તમારા 1000 વર્ષનું તપ દે, આ પૃથ્વીને ઊંચી કરો, કે મારા માથે જ્યાં સુધી આ પૃથ્વીનો ભાર હે ને ત્યાં સુધી મારું મગજ માથું બરાબર કામ નહીં કરે, આ ભાર ખણીને જરાક પૃથ્વી માથે ઊંચી કરો તો શું કે મારું માથું હલકું થાય, પછી તમારો ન્યાય કરું.
હવે પછી ન્યાય કરું એમ કીધું. એટલે વિશ્વામિત્ર કે હાથમાં આંધળી લઈ કે મારા 1000 વર્ષનું હે ધરતી માતા, તમને પુણ્ય અર્પણ કરું અને તમે શેષનાગના માથામાંથી અધર થાવ, ઊંચા થાવ. તો જરાય ખસ્યા નહીં. અને પછી કીધું કે હવે તમારો વારો હોય. વશિષ્ઠને તમે તમારું પુણ્ય અર્પણ કરો. તો વશિષ્ઠે હાથમાં આંધળી લઈને કહે કે મારા કે એક પલના સત્સંગનું, લવ સત્સંગનું જો ફળ તમને અર્પણ કરું, એના પ્રતાપે તમે ઊંચા થાવ. અને ત્યાં ધડાધડાટ કરતી પૃથ્વી ઊંચી થઈ ગઈ શેષનાગથી, અને શેષનાગના મસ્તકથી ધરતી ઊંચી થઈ ગઈ. તો અહીં હવે કે જુઓ કે તમારા વિશ્વામિત્ર હવે તમારાથી વજન ઉપર થઈ ગયું, હવે તમારા માથામાંથી વજન નથી, ધરતી માતા તમારાથી ઊંચા થઈ ગયા. હવે તમે ન્યાય કરો અમારો. કે હવે ન્યાય શું કરવાનો? ન્યાય તો થઈ ગયો. કે ન્યાય કયો કે તમારા 1000 વર્ષના તપથી તો ધરતી ઊંચી નથી, પણ આ એક પલના સત્સંગના તપથી ઊંચી થઈ ગઈ. તો હવે કેમ કોણ મોટું તમે જ સમજી લો. તઈ વિશ્વામિત્ર બોઠા પડી ગયા અને તઈ કીધું કે સત્સંગનો મહિમા વધારે. કેમ કે તપસ્યા કરે ને માણસ, તો તપસ્યાથી શક્તિ આવે, અને શક્તિ આવે અને જો સમજણ ના હોય ને તો અહંકાર ને અભિમાન આવે. રાજા રાવણે તપસ્વી હતો ને, પણ અહંકાર ને અભિમાન કેટલું પડ્યું. માટે તપ કરતાં સત્સંગ એટલે વધી જાય કે સત્સંગથી એને અભિમાન હોય તો ઘરે આપણા દુર્ગુણો દૂર થાય. માટે સત્સંગ તપ કરતાં મોટો એમ તો આપણા અવગુણ દૂર થાય. માટે સત્સંગમાં હંમેશા જવું, અને સત્સંગમાં જશું તો આપણામાં અહંકાર અભિમાન જે અવગુણ હશે ઘટતા જશે. અને તપસ્યા કરશું ને તો ફાળશે ને ફૂલશે તો તપસ્યા. બોલો સદગુરુ દેવ કી જય. નિષ્કલંકી ભગવાન કી